આ વાંચી જાઉં ને ચોથી ગાથાનું. નિજ પરમાત્માનું ચિંતન કર. આ યોગસાર ચાલે છે. યોગીન્દ્ર દેવ દિગંબર આચાર્ય થયા. તેમણે આત્માના સ્વભાવનો વેપાર કેમ કરવો અને એ કેમ ભૂલ્યો છે એ અહીં કહ્યું છે. પણ કોના માટે કહ્યું છે? કે જે ચાર ગતિના ભવના ભયથી દુઃખી થયો હોય, ચાર ગતિના દુઃખનો ડર લાગ્યો હોય અને જેને મોક્ષની અભિલાષા હોય તેને માટે આ યોગસાર કહે છે એમ પહેલી શરત મૂકી છે. આવા પાત્ર જીવો માટે જ છે. આવા તો બીજા બધા એમને એમ જે અન્ય કોઈ પણ પ્રયોજનથી આવ્યા છે એના માટે આવા એટલે આવે, પણ એમાં શું થશે? પુણ્ય બંધ થશે. એનાથી વધારે એ બી સાચી ભાવના સાથે સાંભળે તો, પણ એનાથી વધારે કોઈ પ્રયોજન સિદ્ધ નહીં થાય એ સિવાય. જીવકાળ સંસાર આ કહ્યા અનાદિ અનંત, મિથ્યામતિ મોહે દુઃખી કદી ન સુખ લહંત. કાળ અનાદિનો છે. વર્તમાન ભૂત ને ભવિષ્ય એમ કાળ અનાદિનો ચાલ્યો આવે છે. જીવો પણ અનાદિ છે. સંસારમાં રખડનારા જીવો પણ અનાદિથી છે. નિગોદથી માંડીને નૈમિક ગ્રૈવેકના ચાર ગતિમાં રખડનારા દુઃખી જીવો અનાદિથી છે. પહેલાં ખાલી અનાદિ લીધું, પછી એક એક એનું વિશ્લેષણ કરે છે કે કઈ રીતે અનાદિથી છે બધું. એક જરીક પ્રતિકૂળતા આવે ત્યાં તો દુઃખી થઈ જાય ને જરીક અનુકૂળતા આવે ત્યાં હરખના સડકા માને, પણ એ બધા દુઃખી છે. કારણ કે અનુકૂળતામાં આ જીવ મોહાઈ જાય છે ને. પુણ્યનો 12મા ઉદય હોય, બધો ઠાઠ હોય તો એમાં જીવને એવું લાગે છે કે હું સુખી થઈ ગયો છું, આનાથી વધારે કોઈ વિશેષ સુખ છે જ નહીં. એ સમજણ જ નથી એ ટાઈપની રહેતી એને. કાળ પણ અનાદિનો છે ને જીવ પણ અનાદિથી છે. સંસારી જીવની અશુદ્ધતા પણ અનાદિની છે. કાળ તો અનાદિનો છે, એની પર્યાય જે અનાદિની છે એ પણ અશુદ્ધતાવાળી પર્યાય અનાદિની. અનાદિ છે પણ અનંત નથી. પોતે પુરુષાર્થ કરે તો એ થઈ શકે છે ભગવાન. શેરડીમાં રસ ને કૂચો ભેગા જ છે, પહેલાં પછી નથી. ખાણમાં સોનું ને પથ્થર બંને જ સાથે છે. પહેલાં સોનું હતું ને પછી પથ્થર ભેગો થયો એમ નથી. દૂધમાં દૂધ ને પાણી દોવામાં સાથે જ હોય છે. અને તલમાં તેલ ને ખોળ બંને પહેલેથી જ ભેગા છે અને જુદા પાડે તો પાડી શકે એમ છે. આ બધું કેવું છે? પહેલેથી સાથે જ હોય છે. અંદરથી મિશ્રણ સાથે જ મળે છે બંને, પણ જુદા પાડે તો જુદું પડી શકે. જેમ હંસ છે, એની ચાંચ કેવી છે કે ખાલી દૂધ ગ્રહણ કરે છે અને પાણી છોડી દે છે ત્યાં આગળ. તો એવી રીતે આ જીવ પણ ભેદ વિજ્ઞાન કરે તો એ પણ એનું કામ કરી શકે છે. અહીંયા 12માં કેવું આપણે બધું ભેદ વિજ્ઞાન કરીએ, ત્યાં બધું કેવું વિચારથી વિવેકથી કામ કરીએ છીએ. પણ અહીંયા આવે છે એટલે એનું બધી બુદ્ધિ જતી રહે. ત્યાં પછી એને ભેદ વિજ્ઞાન રહેતું નથી. જોવે છે નજરે તો બી નથી માનતી એ વસ્તુઓને. ચકમકમાં અગ્નિ અને ચકમક અનાદિના છે, તેમ આત્મા શુદ્ધ દ્રવ્ય તરીકે અનાદિ છે અને સંસારમાં અશુદ્ધ દશા પણ અનાદિથી છે. હા, બધી એક વસ્તુમાં બતાવી દીધું. અત્યારે લીધું છે ને એટલે પછી હું ડિટેલ નથી કરતી કે એકવાર થઈ ગયેલું છે એટલે ખાલી વાંચી લઈએ છીએ આપણે. એટલે શુદ્ધ દ્રવ્ય તરીકે પણ અનાદિથી છે. જેવો છે એવો ને એવો શુદ્ધ છે. જે સામાન્ય ધ્રુવ આપણે કહીએ ને કે અનાદિકાળથી એવો ને એવો જાણવા રૂપે જે એનું પરિણમન થઈ રહેલું છે એવો ને એવો જ છે અને અનંતકાળ સુધી એવો જ રહેવાનો છે. પછી એ કોઈ બી દ્રવ્ય કોઈ બી ક્ષેત્રમાં હોય, કોઈ કાળમાં હોય કે ગમે તે ભાવોની વચ્ચે રહે. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની બધી પર્યાયમાં એવો જેવો શુદ્ધ છે એવો ને એવો જ છે. એમાં કંઈ ફેર નથી પડતો. ગમે તે ક્ષેત્રમાં જાય તો પણ કોઈ અશુદ્ધતા, નિગોદમાં જતા રહે, નરકમાં જતા રહે જીવો તો પણ કોઈ અશુદ્ધતા એને લાગતી નથી. અને ગમે તેવા ભાવો વચ્ચે રહે, મલિનમાં મલિન ભાવો કે જે આપણે કહીએ ને કે આપણને વિચારીએ તેમ થાય કે આવા ભાવો હશે જીવોના, એવા ભાવો એ અનંતવાર કરીને આવ્યો છે કે નથી આવ્યો? કારણ કે કેમ મજી રખડે છે? સુમેરુ પર્વતના ઢગલા થાય એટલી વાર પીછીને કમંડળ લઈને દીક્ષા કરી લીધી છે ને, અને છતાં પણ કેમ મજી રખડે? તો કયા ભાવો બાકી મૂક્યા હશે? બધા જ ભાવો. એટલે કોઈના એવા ભાવો જોઈને બી આપણને ઘણીવાર ઘૃણા થાય કે કેવા ભાવો કરે છે આ જીવ, પણ આપણે એવા અનંતવાર કરીને આવ્યા છે ત્યારે તો હજી રખડીએ છીએ. એટલે ગમે તેવા ભાવો થાય, ડરવાની જરૂર નથી. એની વચ્ચે પણ જીવ તો એવો ને એવો શુદ્ધ જ રહેલો છે.
અને સંસારમાં જે અશુદ્ધ દશા છે એ પણ અનાદિની છે, કારણ કે અનાદિકાળથી જીવ રખડે છે, તો અશુદ્ધ દશા પણ ક્યારની છે? અનાદિની છે. દ્રવ્ય ધ્રુવ તરીકે અનાદિ છે અને મલિન પર્યાય પણ એની અનાદિની જ છે. પહેલાં નિર્મળ પર્યાય હતી ને પછી મલિન થઈ છે એમ નથી. આમાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે ને જે ઈતર આશ્રય દોષ, કે આમ દ્રવ્ય કર્મથી ભાવ કર્મ, ભાવ કર્મથી દ્રવ્ય કર્મ. તો અહીંયા આગળ એવી રીતે નથી કે પહેલેથી બે દ્રવ્ય જુદું છે કે શુદ્ધ છે અને પછી પર્યાય મલિન થઈ, એવું નથી. પહેલેથી જ જેમ ગાયના આંચળમાંથી જ દૂધ ને પાણી બે સાથે જ આવે મિક્સ થઈને, એવી રીતે અહીંયા આગળ અનાદિથી જીવ આવી રીતે કર્મ અને જીવ બંનેનો સંબંધ જ એવો છે કે બંને સાથે જ છે, પણ સાથે રહેશે એ જરૂરી નથી. એ પોતે પુરુષાર્થ કરે તો કર્મ નીકળી જાય છે. ચણાની કાચાપણાની અવસ્થા પહેલેથી જ છે, એમ આત્મા વસ્તુ એ તો શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ છે, છતાં તેને પર્યાયમાં મલિનતા કેમ આવી? 8મું પાનું. આ ગઈ વખતે અનિતાએ જે લીધું છે ને, ખાલી એકવાર વાંચી જઈએ છીએ આપણે, પછી નવું લઈશું. એની કેટલાકને શંકા છે કે કર્મને લઈને મલિનતા આવી, એમ પણ નથી. કારણ કે બધા તો વાંક એનો જ કાઢે છે ને, કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, અગ્નિ સહે ગનગાતી લોહ કી સંગતિ પાઈ. તો કર્મો તો કંઈ નથી. કર્મ તો અત્યારના જે અર્યંત અવસ્થામાં છે એમને છે કે નથી કર્મો? 4 કર્મો બાકી જ છે ને. પણ કર્મોથી અશુદ્ધતા નથી આવતી, અને કર્મો જીવને સંસારમાં રખડાવતા એ નથી ને સુખી દુઃખી એ નથી કરતા. પણ જીવ પોતાની ભૂલના લીધે પોતાનો જેવો સ્વભાવ છે એવો નથી માનતો અને પરદ્રવ્યનું લક્ષ્ય કરે છે, તો દુઃખી થાય છે ને તો કર્મો આવે છે ને બંધાય છે એક ક્ષેત્રાગા. એ બી ક્યાં બંધાયા છે? એના કર્મ બહાર જ છે, એની બાઉન્ડ્રી, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં કર્મોનો ક્યાંય પ્રવેશ નથી. પણ આ જીવ એવું માને છે કે હા મને કર્મો બંધાયેલા છે. ખરી રીતે તો બંધાયેલા બી એને છે જ નહીં. જે ઉદયો આવ્યા કર્મના લક્ષ્ય કરીને જેટલા ઉદયો આવ્યા 12માં, એ ક્યાં આવ્યા? શરીરમાં અને સંયોગમાં આવ્યા. તો એ તારા આત્માનો જે સ્વભાવ છે એની અંદર તો કર્મોનો કોઈ પ્રવેશ જ નથી. અને છતાં પણ જીવ એના લીધે એમ માને છે કે ના હું તો કર્મોથી, પછી 12માં બધું મિથ્યાત્વ ચાલુ થાય, કર્મ દહન વિધાન કરાવો, બધા જે બહારના જેટલા બી મિથ્યાત્વના લાકડા છે બધા આના લીધે જ. કારણ કે પહેલી માન્યતા ઊંધી છે કે કર્મોના લીધે હું દુઃખી છું, તો પછી કર્મોને કાઢવા માટે શું કરવાનું? તો આવું બધું કરવાનું. જો મલિનતા ન હોય તો તેને આનંદનો અનુભવ હોવો જોઈએ. જો મલિનતા અત્યારે આપણી પર્યાયમાં ના હોય તો સ્વભાવ તો કેવો છે જીવનો? શુદ્ધ છે, જ્ઞાનના આનંદથી ભરેલો, તો અત્યારે આનંદ હોવો જોઈએ ને. અને અત્યારના જે આપણને આનંદ લાગી બી રહ્યો છે, આનંદ કેવો છે? કે ક્ષણિક છે. અસલી આનંદ કોને કહેવાય? કે જેની પાછળ ફરી દુઃખ ના આવે. અને આપણે જેમાં આનંદ માની રહ્યા છીએ એ બધાની પાછળ દુઃખ તો ઊભું જ છે એક વસ્તુ પાછળ, તો એ અસલી આનંદ નથી. અને જો આ ખરેખર એવી મલિનતા ન હોત તો અત્યારે આપણને આનંદનો અનુભવ હોય. એટલે જે નિશ્ચયાભાસી જીવો છે, સ્વચ્છંદી જીવો, કે જે એવું માને છે કે હું તો અત્યારે પણ શુદ્ધ જ છું, સિદ્ધ સમાન જેવો, તો એણે શું પકડ્યું? નિશ્ચયાભાસ કર્યો કે પર્યાયમાં પણ હું શુદ્ધ છું. પણ પર્યાયમાં શુદ્ધતા નથી, બંનેનું બેલેન્સ જોઈએ. કે દ્રવ્ય સ્વભાવ એવો સિદ્ધ ભગવાન જેવો છું, પણ પર્યાયમાં તો અશુદ્ધતા છે અત્યારે, અને ત્યારે તો મને એવો આનંદ બી નથી સાચો, અને સંસારમાં હું દુઃખી છું, રખડું છું. એ બંને વસ્તુઓ સ્વીકારવી પડે. અને જો મલિનતા ન હોય તો તેને ટાળવા માટે પુરુષાર્થ કરવો, સાચી શ્રદ્ધા કરવી ઇત્યાદિ કંઈ રહેતું જ નથી. જો અત્યારે પર્યાયમાં જીવ દુઃખી નથી અને મલિનતા નથી, તો પછી તો આ પુરુષાર્થ કરવાનો, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો જે આપણે કરી રહ્યા છીએ એનો કોઈ મતલબ જ નથી, જરૂર જ નથી ને એની. તો પછી જેમ ના સમજમાં એ વચ્ચે પૂછી લેજો, કારણ કે આ બધું થઈ ગયેલું છે ને, એટલે હું રિપીટ જ કરી રહી છું. હા, સાચું સમજવું એ કાંઈ રહેતું જ નથી. તેથી સંસારી જીવ અનાદિ છે ને મલિનતા પણ અનાદિની છે. આમાં આવે છે ને સમયસારજીનો 3જો શ્લોક છે ને, यद्यपि मैं तो शुद्ध मात्र चैतन्य मूर्ति हूँ, फिर भी परिणति मलिन हुई है मोहोदय से. આખી એમાં આના રિલેટેડ જ છે કે કેમ પરિણતિ આવી મલિન થઈ? તો મોહના ઉદયથી, કર્મના લીધે નથી થયેલી એ પરિણતિ મલિન, પણ એવો 12માં મોહનો ઉદય ચાલે છે. અને જીવના સ્વભાવ, જીવ અહીંયા આગળ ભાવોમાં એવું એકત્વ કરે છે. 12માં જે સંયોગો મળ્યા મોહના કારણે, એને જે 12માં બધું મળ્યું છે એના લીધે ત્યાં આગળ એકત્વ કરી અને દુઃખી થાય છે અને નવા કર્મનો બંધ કરે છે. બાકી ખરી રીતે કર્મોથી દુઃખી નથી,
પણ પોતાના મોહરૂપ પરિણામ, કારણ કે પોતે જેવો છે એવું પોતાનું સ્વરૂપ માન્યું નથી અને બહારમાં બીજા પરદ્રવ્યોમાં એકત્વ બુદ્ધિ કરીને ત્યાંથી સુખની કલ્પના કરી છે અને એના લીધે એ દુઃખી થઈ રહેલો છે. ભવસાગર પણ અનાદિનો છે. 84 લાખ યોનિના અવતાર પણ અનાદિના છે. બહારમાં આપણને દેખાય છે ને ચિત્ર વિચિત્ર જાતના કેટલા જીવો દેખાય છે. બહાર જઈએ તો આપણે કે ક્યાંય બીજે જઈએ તો વનસ્પતિ કાયના કેટલા અલગ અલગ જાતના જીવો, હા, તો એ બધા દેખાય છે. તે નક્કી થાય છે ને કે આવી રીતે અનંત જીવો સંસારમાં છે અને ભવસાગર જે છે એ બી અનાદિથી ચાલ્યો આવે છે અને રહેવાનો બી છે કાયમ માટે. એમાં જે જીવોની યોગ્યતા હશે એ જીવો પોતાનું કામ કરી લેશે પુરુષાર્થ કરીને અને એ સુખી થઈ જશે. બાકી બધા શું થયું? હા હા. અને 84 લાખ યોનિના અવતાર પણ અનાદિના છે. એક એક જીવ એક એક યોનિમાં અનંતવાર જઈને આવ્યો છે. કારણ કે અનાદિકાળથી જીવ રખડે છે તો કેટલી વાર ગયો છે કે જ્યારે ગણી બી ના શકીએ આપણે, એની આંકડો બી ના મળી શકે એટલી વાર બધી યોનિમાં જઈને આવ્યો છે. અને શેના માટે? સુખ માટે. કારણ કે જેટલા બી સવારથી ઉઠીને સાંજ સુધીમાં આપણે જેટલા પરિણામ કરીએ છીએ બધા શેના માટે કરીએ? સુખી થવા માટે. ભલે એમ બોલીને ના કરીએ કે મારે સુખી થવું, પણ અંદર અભિપ્રાય શું છે કે મને અહીંથી સુખ મળે, કંઈથી સુખ મળે. અત્યારે સ્વાધ્યાય કરવા બી આવ્યા તો શેના માટે આવ્યા? સુખી થવા માટે. કંઈથી મળી જશે. પછી વધારે 2 કલાક થઈ જાય તો શું થાય? આકુળતા. તો અસલી સુખ કોને કહેવાય? કે જેની પાછળ ફરી આકુળતા ના થાય, કે જેની પાછળ ફરી દુઃખ ના આવે. તો જ્યાં આકુળતા થાય ત્યાંથી સમજી લેવું કે આ દુઃખ જ છે અને દુઃખનું કારણ જ છે. પછી એ સ્વાધ્યાય હોય, પૂજા હોય કે વિધાન હોય, જાત્રા હોય, જે બી શુભ ભાવના નામે આપણે જે કંઈ બી કરીએ છીએ બધું લઈ લેવું એમાં. આ કોઈ પહેલો અવતાર છે એમ છે નહીં. નરકમાં અનંતવાર ગયો, સ્વર્ગમાં અનંતવાર ગયો, નિગોદમાં અનંતા ભવ કર્યા, ઢોરમાં પણ અનંતવાર ગયો અને માણસ પણ અનંતવાર થયો. એ ભવસાગર મોટો ઊંડો અનાદિનો છે. કાળ અનાદિ છે એટલે ત્રણેય વસ્તુની સિદ્ધિ કરી. કાળ કેવો છે? તો અનાદિનો. ભગવાન ભૂલેલો છે પણ કેટલા ટાઈમનો? અનાદિનો. અને ભવસાગર પણ કેવો છે? અનાદિથી છે. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. પોતે પોતાને ભૂલીને પોતે જ પોતાને અનાદિથી ભૂલેલો છે. કેમ કે એની દ્રષ્ટિ ઇન્દ્રિય ઉપર છે. અંદર ભગવાન અતિન્દ્રિય કોણ છે એની એને ખબર નથી અને એનું મહાત્મ્ય નથી. એટલે કર્મજન્ય ઉપાધિના લક્ષ્ય તેના અસ્તિત્વમાં પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. બહારમાં જે કંઈ બી વસ્તુઓ મળી છે એ બધાનાથી હું. પછી એ સ્ત્રી કુટુંબ પરિવાર હોય કે બહારમાં જળ જે વૈભવ મળ્યો છે, પૈસા કે લાડીવાડી ગાડી જે બધું ગણો આપણે, તો એ બધાથી જ હું. કલ્પના શેની કરી છે? ઘરમાં એક સ્ક્રેચ માર કે ક્યાંય આવી જાય તો શું થાય છે? અહીંયા તરત અહીંયા આગળ તિરાડ પડી જાય કે હા તૂટી કેમ ગયું, આમ કેમ થયું. પણ ત્યારે એ જીવને યાદ નથી આવતું કે એનું બી સ્વતંત્ર પરિણમન છે. તો પૂતગલ રૂપે પરિણમવાનું, જીવ રૂપે પરિણમવાનો છે અને એનો સ્વભાવ તો એ છોડતું જ નથી. ગમે તે રીતે પરિણમન થાય એમાંથી સ્પર્શ રસ ગંધ વર્ણના જે એના ગુણો છે જતા રહ્યા નથી ગયા. તૂટી ગયું તો બી એ જે એની રાખ થશે કે જે ભૂકો થશે તો એ બધામાં એ જ ગુણો છે કે નથી? છે. પરમાણુ છે તો એની જે અવસ્થા પલટી છે પણ એનો નાશ તો નથી થયો. તો એવી રીતે જીવનો બી નાશ નથી થતો. અહીંયાથી બીજી પર્યાયમાં જાય છે જીવ. 4 ગતિમાં હોય કે સિદ્ધાલયમાં હોય પણ એ સિવાય તો બીજી કોઈ જગ્યાએ જવાનો નથી ને જીવ. અને એનું અસ્તિત્વ તો કાયમ રહેવાનું જ છે. આ પર્યાય રૂપે નથી રહ્યા પણ બીજી પર્યાય રૂપે રહેશે, પણ રહેવાનું તો છે જ ને અસ્તિત્વ. સ્વયં અખંડ આનંદકંદ સ્વસત્તાની અંતર્મુખ દ્રષ્ટિ નથી ને બહિર્મુખ દ્રષ્ટિમાં ઇન્દ્રિયો, અલ્પજ્ઞતા, રાગદ્વેષનું અસ્તિત્વ દેખાય છે. તે સંસાર છે. પોતાની આવી સત્તા છે એની દ્રષ્ટિ થતી નથી અને એટલે બારમાં એને શું દેખાય છે કે આ ઇન્દ્રિયવાળો એ હું. તો એક ઇન્દ્રિય બી શિથિલ થાય તો શું થાય છે? દુઃખી થઈ જાય છે. શરીરનું એક અંગ બી જરા બી આઘું પાછું થયું ક્યાંય તો તરત જ દુઃખી થાય છે કે હવે શું થશે મારું. 12માં જે અલ્પજ્ઞતા છે, ક્ષયોક્ષમ જ્ઞાન છે, તો કોઈને યાદ ઓછું રહે છે તો એને તકલીફ થાય છે કે હા મને નથી આવડતું આ બધું, તો એનાથી દુઃખી થાય છે. કોઈ પદાર્થ જાણવામાં નથી આવતા તો એના લીધે દુઃખી થાય છે કે અમે તો ફોરેન જોયું જ નથી, બીજા બધા જઈને આવે, અમને તો કંઈ જોયું જ નથી કોઈ દિવસ, તો અમને એનો આનંદ નથી આવતો. તો જ્યાં ત્યાં કોઈને કોઈ રીતે જીવ દુઃખી જ થાય છે. અને રાગ દ્વેષનું અસ્તિત્વ બધાને, કારણ કે જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી રાગ દ્વેષ તો રહેવાનો જ છે અને એના લીધે જીવ નિરંતર દુઃખી રહે છે. આમાં છે ને 43મી ગાથા છે. આમાં આપને કોઈ ભૂલ કે હેરાનો ગયા એવી જ ગાથા છે. અહીંયા આગળ કાઢો 43મી.
તન મંદિર મેં જે દેવજીન બધા જોડે જ બોલો, હું બોલીશ તો બધાને. હા તન મંદિરમાં દેવજીન જન દે રે દેખન, હાસ્ય મને દેખાયા પ્રભુ ભિક્ષાર્થે ભમન. ક્યાં છે દેવ પોતાનો? હા, પોતે અંદર તન મંદિરમાં બધા શરીરની અંદર આત્મા જુદો આવો રહેલો છે, અને છતાં પણ આ જીવ શું કરે છે કે બાર ભિક્ષા. અને કોની પાસે ભિક્ષા? અહીંયા તો આના ભાવાર્થમાં એમ લખેલું છે કે ભગવાન પાસે. 5 ઇન્દ્રિયના વિષયો તો લીધા જ નથી, પણ એ ભગવાન પાસે આવીને પણ ભિક્ષા માગે છે કે મને સુખી કરી દો. આવે છે ને, ભક્ત નહીં ભગવાન બનેંગે. અસલી શું કરવાનું? તું ભગવાન બનવાનું. તું ભગવાનની પાસે ભિક્ષા નથી માગવાની. ભગવાન તો એમ કહે છે કે અહીં મારી બાજુમાં આવીને બેસ. આ બારમાં બધા પદ છે અપદ છે ને, અહીંયા આગળ બેસીશ ને કોઈ તને ઉઠાડશે નહીં. બારમાં તો જે જગ્યાએ બેસીશ ત્યાંથી ઉઠવું પડશે તારે. અને આ પદ તો એવું છે કે જ્યાંથી કોઈ દિવસ ઉઠવું નહીં પડે તારે. અને છતાં પણ આ જીવ આવી રીતે બીજે બધે 5 ઇન્દ્રિયના વિષયોની તો વાત જ નથી લીધી. ત્યાં બી ભિક્ષા જ માગે છે ને. જ્યાં બી જાય છે તો સારા ભોજનથી મને સુખી થઈ જવું, ટીવી જોવાથી સુખી થઈ જવું, કંઈ સાંભળવાથી સુખી થઈ જવું. પાપના વિષયો અને અહીંયા પુણ્યના વિષયો બધા જ લઈ લેવા. ભક્તિ સાંભળીએ તો મને સુખી થઈ જઈશ, પૂજા સાંભળીશ, સ્વાધ્યાય પ્રવચન સાંભળીશ તો સુખી થઈ જઈશ, બધું જ લઈ લેવું. કે એ બધાથી સુખની કલ્પના કરે છે. તો શું કહે છે અહીંયા આગળ કહી કે મને હાસ્ય આવે છે આ જોઈને કે પોતે પ્રભુ થઈ ગયો છે અને પોતાને ભૂલી ગયો છે, તો આવી રીતે બારમાં ભિક્ષા માગીને ફરે છે બધે. હા, એમ ડાયરેક્ટ આપણને કોઈ એમ કટોરો માગીને કટોરો લઈને ભીખ માગતો હોય તો આપણને એમ દેખાય કે આ ભિખારી છે, પણ પોતે વિચાર કરો પોતે શું કરી રહ્યા છો. સુખ માટે જ્યાં જ્યાં બી વરખા મારે છે એ બધા શું છે? ભીખ જ માગી રહ્યા છે. અને મળતું નથી એ બી ખબર છે. આ ફોન લઈને બેઠા તો કેમ આમ ફેરવીએ છે? કા નથી બરાબર. આગળ આગળ આગળ. એક તો જ્ઞેય લુપ્તા, કે નવા નવા જ્ઞેયો જાણવાની લુબ્ધતા છે કે આમાં શું છે, હજી બીજું શું છે, બીજું શું છે. અને પછી શું થાય છે? થાકીને ઊંઘી જાય, કાં તો ફોન મૂકી દે. તો એ દેખાય છે ને કે તને ત્યાંથી સુખ નથી દેખાતું, એટલે તું કન્ટિન્યુઅસ એને ફેરવ 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 કર. સુખ આવ્યું હોય તો ત્યાં આગળ ઊભો રહી જાય ને કે ના હવે આ બરાબર છે, અહીંયા આગળ આમાં શાંતિ છે. નથી આવતું સુખ. અને છતાં પણ એક આમ અત્યારના જે લેટેસ્ટ એક્ઝામ્પલ છે કે જે આપણે કરતા આવીએ છીએ, એ ફોન લીધો તો મચડ મચડ કરે ને કે ક્યાંથી. હા હા, ટીવીમાં ચેનલો બદલ્યા રાખે. અને પ્રવચન સાંભળે તો બી એક પ્રવચન સાંભળ્યું, હા હવે બીજા વિદ્વાનનું સાંભળીએ, હવે ત્રીજા વિદ્વાનનું સાંભળીએ. તો એ કરે છે શું? સુખ માટે જ કલ્પના કરે છે ને. તો આ સાંભળી લીધું હવે બીજેથી, અને બીજું ક્ષયક્ષમ જ્ઞાન માટે. પણ એ બંને ખોટા છે કે ક્ષયક્ષમ જ્ઞાન વધી બી જશે તો બી કોઈ કાર્યકારી નથી. ભલે થોડું જ્ઞાન છે પણ સાચું તો કામનું છે. બાકી બહુ જ્ઞાન વધી જશે, 11 અને 9 પૂર્વનું જ્ઞાન હોય તો એ જીવો બીજો સમ્યક દર્શન નથી પ્રગટ કર્યું તો 9મી ગ્રહવેગ સુધી જાય છે અને પાછા પડે છે. એટલે ત્યાં બી કામ નથી થતું એનું. એટલે સાચી રુચિપૂર્વક અને સાચું જ્ઞાન, 2 વસ્તુની ઇમ્પોર્ટન્સ છે મોક્ષ માર્ગમાં. કેવી અસલી રુચિ હોવી જોઈએ કે મારે કોઈ બી રીતે સુખી થવું જ છે બસ, અને આ ભાવમાં આ કામ કરી જ લેવું છે. 12માં કેવા કંઈ પ્રસંગ આવે કે કંઈ છોકરાઓની એક્ઝામ આવે તો ક્યાં બેસી જઈએ છીએ આપણે કે ના ગમે તે રીતે આ તો થવું જ જોઈએ મારું. ભલે ત્યાં તો તારા અધીન બી નથી, પુણ્ય પાપના ઉદયના અધીન છે, કર્મ બધું 12માં જેટલું છે કર્મોદયના અધીન છે, તારા અધીન નથી. અને છતાં પણ ત્યાં આગળ એ કલ્પના કરીને હેરાન થાય છે. અને અહીંયા જે પોતાના અધીન છે ત્યાં પુરુષાર્થ કરતો જ નથી. થશે 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 એમને એમ ભાવ પૂરો થઈ જાય છે આ જીવન. મિથ્યા શ્રદ્ધાને લઈને મોહિત થયો થકો સંસારમાં રખડે છે. આવ્યું ને કે મિથ્યા શ્રદ્ધા, પોતાની જે ઉલટી માન્યતા છે કે પર પદાર્થોમાંથી સુખ બુદ્ધિની કલ્પના, એ ઉલટી માન્યતા, અને એના લીધે શું થાય છે? મોહિત થઈ જાય છે અને ભવસાગરમાં અનંતકાળથી રખડે છે. ભવસાગરમાં અનાદિ છે. હા, પંજો લીધું. અનાદિ અનંત છે એમ નહીં, કારણ કે અનંત તો ના કહી શકાય ને કે કોઈ જીવો એમાંથી, જેમ પેલો ભાડ પૂજો હોય અને ચણા શેકતો હોય તો કોઈ ચણો ઉછળીને બહાર પડી જાય, એવી રીતે કોઈ જીવો એવા બી હોય ઉગ્ર પુરુષાર્થી કે જે પોતાનું કામ કરી લે, નીકળી જાય આમાંથી, આ પરંપરામાંથી. એટલે અનાદિ અનંત નથી લીધો, પણ અનાદિનો તો છે જ. કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર પણ અનાદિ છે. અને જીવની બી સિદ્ધિ કરાય ને અનાદિ અનંત કઈ રીતે છે બોલો? તો કોઈએ વિચાર્યું છે જીવ અનાદિ અનંત છે એની સિદ્ધિ કેવી રીતે કરવી? હા, પણ અનાદિ છીએ તો આપણે કેવી રીતે ખબર પડી? શાસ્ત્રમાંથી વાંચીને. પણ આપણે પોતાની બુદ્ધિમાં બેસાડવું છે.
બહારમાં કેમ આપણે કઈ વસ્તુ લેવા જઈએ છીએ તો કેવું નક્કી કરીએ છીએ કે ભાઈ આ બરાબર છે, પ્રાઇસ બી બરાબર છે, વસ્તુ ક્વોલિટી બી સારી છે અને મારે લેવા યોગ્ય છે, તો એ આપણી બુદ્ધિમાં વિચાર કરીએ છીએ. ને હવે ત્યાં મને કીધું કે ના બેન અહીં સારું મળે, પણ હું જાતે લઈ આવીશ આંખો બંધ કરીને, કે પહેલી હું મારી બુદ્ધિ ચલાવીશ. હા, તો એમ અહીંયા આગળ જીવ અનાદિનો છે તેની સિદ્ધિ કેવી રીતે કરશો તમે કે અનાદિનો છે? હા, સિદ્ધ નથી બન્યા, પણ પહેલાં ભગવાન બની ગયા. એટલે જેટલા બી આપણી પાસે જેટલા પુરાણ શાસ્ત્રો છે, 24 તીર્થંકર પુરાણ કે જે કંઈ, તો એ બધામાં આવે છે ને કે ભાઈ આ જીવ પૂર્વમાં અહીંયા આગળ હતો, પછી અહીંયા આગળ થયા, પછી અહીંયા આગળ ગયા. તો એ ઉપરથી નક્કી થાય છે કે જીવ એનો એ જ હતો. મારીચની પર્યાયમાં પણ એ જ જીવ હતો અને મહાવીર ભગવાનની પર્યાયમાં પણ એ જ જીવ છે. તો અનાદિ અનંતની સિદ્ધિ થઈ ગઈ કે જીવ અનાદિ અનંત છે. પછી કોઈ લોકોને 12માં જાતિ સ્મરણ જ્ઞાન થાય છે, તો જાતિ સ્મરણ જ્ઞાન ઉપરથી નક્કી થાય છે ને એ પૂર્વભાવનું બધું યાદ કરે છે, અહીંયા આવું હતું, આમ હતું, અને એ સાચું બી પડે છે. તો એ બી નક્કી કરે છે ને કે આ જીવ પહેલાં હતો અને હજી પાછળ બી જશે ક્યાંય, એ નક્કી થાય છે કે નથી થતું. તો આવી રીતે પોતાના જ્ઞાનમાં નક્કી કરો લોજિકથી. એક કર્માધીન પણ ખબર પડે કે બધાના ઉદયો અલગ અલગ છે. હા, તો આ ક્યાંક તો એવું બાંધ્યું હશે એમને આગલા ભાવમાં. એટલે અત્યારે બધાને 12માં જે બી કર્મની વ્યવસ્થા છે તો બધી જ લઈ લો એમાં, કે આપણું નામ કર્મનું, શરીરનું, 12માં જે બધું આપણને મળી ગયા સંયોગો, તો એ બધા કેમ બધાના જુદા જુદા છે. તો એના ઉપરથી કર્મ વ્યવસ્થા નક્કી થશે કે 12માં કર્મો છે કે જેના લીધે દરેકને જુદું જુદું મળે, બધાને એક સરખું નથી મળતું. અને કર્મો કેમ થયા, તો પૂર્વમાં એવા પરિણામ કર્યા એ જીવે, અને કર્યા એના લીધે આવા કર્મો 12માં બંધાયા. અને અત્યારના આગળ બી હજી અત્યારે એવા ભાવો કરી રહ્યો છે તો આગળ બી એ કર્મો એને જોડે આવશે. તો એ રીતે આવી રીતે પોતાના લોજિકથી નક્કી કરવા વસ્તુ. શાસ્ત્રમાં તો બધું છે જીનવાણીમાં, પણ આપણે માની લઈએ છીએ, કેટલા વર્ષથી વાંચીએ છીએ અને સાંભળીએ છીએ, છતાં બી કેમ ભરોસો નથી આવતો આપણને? કારણ કે આમાં છે. એટલે આ કેવું લાગે છે આપણને કે બીજાએ કીધી છે ને એ વાત બીજાને કહેવાની છે. પોતે પોતાને બહાર જ વચ્ચેથી કાઢી નાખે, પણ પોતે બુદ્ધિમાં નક્કી કરો આ વસ્તુ કે અનાદિ અનંત કઈ રીતે છું. શાસ્ત્રમાં કીધું છે એટલે તીર્થંકરની વાણી છે અને સાચી હોય એટલે કે હકીકતમાં મને પોતાને એવું ખ્યાલમાં આવી રહ્યું છે કે ના હું અનાદિ અનંત છું. એ રીતે નક્કી કરો. જેટલા બી સિદ્ધાંતમાં આવે ને તો પોતાની બુદ્ધિમાં બેસાડશો ને તો એ ક્યારેય બી ભૂલ બી નહીં પડે અને ત્યારે શ્રદ્ધા બી થશે તમને. એ સિવાય શ્રદ્ધા નહીં થાય. આ વાંચીને સાંભળી દઈશું, ગોખી દઈશું, બોલી દઈશું, પરીક્ષાઓ આપીએ, જવાબ આપીએ, શ્રદ્ધા નહીં થાય. શ્રદ્ધા ક્યારે ઢળશે કે જ્યારે પોતાના અનુભવમાં આવશે. મેં કીધું ને કે કોઈએ કીધું હોય કે અહીંયા આ વસ્તુ સારી મળે તો આપણે લઈ લઈએ છીએ, જાતે પરીક્ષા કરીએ છીએ. અને જૈન ધર્મમાં શું બતાવ્યું છે કે પરીક્ષા પ્રધાની મુખ્ય છે. કેમ? કારણ કે પરીક્ષા કરીને જે નક્કી કરશે તો એ સાચું પોતાને ખબર પડશે કે નહીં આ વસ્તુ સાચી છે. ભલે એણે કીધેલું પણ હા મને બી બરાબર લાગ્યું કે આ બરાબર છે. જીવ અનાદિ ને ભવસાગર પણ અનાદિ છે. હવે ભવસાગરનું રખડવું છે કેમ એ સિદ્ધાંત સિદ્ધ કરે છે કે આવું રખડવાનું કેમ થયું મારે? તો મિથ્યા શ્રદ્ધાને લઈને મોહિત થયો થકો ભવસાગરમાં રખડે છે, કર્મને લઈને રખડે છે એમ નહીં. એ સિદ્ધાંત છે. આ સિદ્ધાંત બતાવ્યો કે શેના લીધે રખડે છે? તો પોતાની ઉલટી માન્યતાથી, મિથ્યા માન્યતાના લીધે રખડે છે, પણ કર્મના લીધે ક્યારેય બી રખડતો નથી જીવ. બોલવામાં ભલે એમ બોલે કે ભાઈ અમારા આવો કર્મનો ઉદય ચાલી રહ્યો છે, પણ અંદર માન્યતામાં એ બોલવાની ભાષા જુદી છે. પણ માન્યતામાં તો શું હોવું જોઈએ કે કર્મના ઉદયથી હું રખડી નથી રહ્યો, કર્મે મને કંઈ નથી કરાવ્યું, હું પોતે મારી પોતાની ભૂલથી દુઃખી છું. ના, બોલવામાં તો એમ બોલાય ને. હવે તમને કોઈ તમારું નામ પૂછે, તમે એમ કહેશો કે હું શુદ્ધાત્મા છું? શું બોલશો? જે નામ છે જ બોલશો ને. એટલે વ્યવહારની જે ભાષા છે, લોક ભાષા, એમાં એમ જ બોલાશે. પણ અંદર પરમાત્મા શું સમજવાનું છે કે હું તો શુદ્ધાત્મા છું. આવું હું આ રીના નથી, હીના નથી. જે છે 12માં જે મળ્યું છે નામ એ મારું નથી, એ તો શરીરનું નામ છે. તો પછી એ વખતે કશાયના રાગદ્વેષના પરિણામ નહીં થાય કે હું તો આ છું જ નહીં ને.
જેની જોડે આ બધું થઈ રહ્યું છે, બારમાં કર્મનો ઉદય લાગી રહ્યો છે, જે બધા વેશ બારમાં બની રહ્યા છે, તો એ તો મારું અસલી સ્વરૂપ છે જ નહીં. તો પછી મારે શું મતલબ? એમાં ગમે તે જ ના થાય, તૂટે ફૂટે કંઈ બી થાય, એનું કંઈથી પર્યાય બદલાઈ જાય, તો એ મારે શું મતલબ એનાથી? જે હું છું એ તો એવો જ છું, અનાદિ અનંત રહેવાવાળો. તો એ રીતે નક્કી કરો આ વસ્તુઓ બધી, ખાલી બોલવા પૂરતી નહીં. કારણ કે બોલવામાં ભાષા, બોલવાની ભાષા તે જ આવે ને. કોઈ બોલે આપણને કે ભાઈ તમારે તો બહુ પાપનો ઉદય ચાલી રહ્યો છે, તમારે બહુ પુણ્યનો ઉદય ચાલી રહ્યો છે, તો ભાષા તો એમ જ બોલાશે. પણ અંદર સમજવાનું છે કે મારે તો ઉદય આવ્યો જ નથી. ઉદય ક્યાં આવ્યો છે? સંયોગમાં અને શરીરમાં આવ્યો છે. અને હું શરીરે નથી ને સંયોગે નથી. અને હું જે છું એને કોનો ઉદય છે? જ્ઞાનનો ઉદય છે. મારે તો જ્ઞાન સિવાય બીજો કોઈ ઉદય છે જ નહીં મારામાં. ભગવાન આત્માના આનંદ સ્વભાવને ભૂલેલો ને પુણ્ય પાપના ભાવ, શરીર આદિની જે ક્રિયા એનું અસ્તિત્વ ભાળે છે ને અંદરમાં પૂરણ અસ્તિત્વ છે તેની તેને ખબર નથી. કારણ કે પહેલું તો આત્મા દેખાતો નથી, એટલે આ જીવને ભૂલ થાય છે કે મારું અસ્તિત્વ છે જ. કે બહાર શું દેખાય? શરીર દેખાય છે, જે બધા નો કર્મ બધા છે મળ્યા છે સંયોગમાં, એ બધું દેખાય છે. બાકી બધું પૂતગલ, જેટલું દેખાય છે બધું શું છે? પૂતગલ છે. અને આત્મા તો અમૂર્તિક છે, તો દેખાતો તો છે જ નહીં એને. એટલે એને જે દેખાય છે એમાં પોતાનું અસ્તિત્વ માને છે, અને પોતાનું આવું પૂરું અસ્તિત્વ છે એની એને ખબર જ નથી. અને એનું નામ જ અજ્ઞાન ને મિથ્યાત્વ છે. અજ્ઞાન શું છે? અજ્ઞાન શું છે? કે પોતે પોતાના સ્વરૂપથી અજાણ છે, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે. બહારમાં બીજું કોઈ અજ્ઞાન નથી, પણ પોતાનું સ્વરૂપ કેવું છે. આપણે જે 7 તત્વનું લઈએ કે 7 તત્વ વિશે શ્રદ્ધા કરવાની, તો એમાં બી પોતાની શ્રદ્ધા નથી. જો પોતાની શ્રદ્ધા હોય તો 7 તત્વોની શ્રદ્ધા કેવી છે? સીધી છે. અને પોતાની શ્રદ્ધા ઊંધી છે. જેમ એક ઘડો ઊંધો મૂક્યો તો બધા કેવા આવશે એની પર? ઊંધા. પછી સીધો મૂકી શકીએ? ના મૂકી શકીએ. તો એવી રીતે પોતાની શ્રદ્ધા જ્યાં સુધી સાચી નથી કરી ત્યાં સુધી 7 તત્વોની શ્રદ્ધા ખોટી છે. અને એમાંથી પોતાની કરી લીધી કે હું તો આ જ છું, તો પછી બધી શ્રદ્ધા બરાબર છે. એવા મિથ્યાત્વથી અનાદિકાળથી મોહ્યો છે. અને પાછું શું છે? એમાં મોહેલો છે. એમાં આ મિથ્યાત્વ છે. અત્યારના તો ખબર પડે છે આપણને બધાને, એટલી તો સમજ છે જ કે આપણે આ જે કરી રહ્યા છે બધું ખોટું છે અને મિથ્યાત્વ છે, ઊંટી માન્યતા છે, ખબર પડે છે. તો કેમ હજી ત્યાંથી ખસતો નથી? કારણ કે એમાં મોહિત થઈ ગઈ છે મતિ, એની બુદ્ધિ મોહિત થઈ ગઈ છે કે નહીં આ જ સાચું છે. કારણ કે જે દેખાય છે ને આમાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના પદમાં આવે છે કે સર્વ જગત છે એઠવત અથવા સ્વપ્ન સમાન. કેવું છે જગત? તો એઠવાડ જેવું, કે મોંમાંથી કાઢી નાખ્યું, વમન કર્યું, ઉલટી કરી એવું છે. કારણ કે એ બધા જેટલા બી પૂતગલો છે અને જે છે એ બધું અનંતવાર ભોગવ્યું છે જીવે. જે 5 પરાવર્તન છે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવ, તેમાં અનંતવાર આ બધું ભોગવીને આવેલો છે જીવ. તો એ બધું કેવું છે? એઠવત. અને અથવા તો કેવું છે? સ્વપ્ન જેવું છે આપણને. કારણ કે અત્યારના લાગે છે આપણને કે ના બધું અસ્તિત્વમાં છે, અસ્તિત્વમાં છે. 1 સેકન્ડમાં જો ધરતીકંપ થાય તો અહીંયા શેનું અસ્તિત્વ રહેશે? પછી બધું સપના જેવું થઈ જાય ને પછી શું બોલીએ? પહેલાં અહીંયા આવું હતું, અમે જોયું હતું, પણ હવે અત્યારે નથી. તો એ શું થઈ ગયું? સપના જેવું જ થઈ ગયું ને એ વસ્તુઓ બધી. એટલે એ જેટલું જલ્દી નક્કી કરે ને આ જીવ કે આ બધી બહારમાં જે પદાર્થો કે જેમાં પોતે મોહી ગયો છે એ વસ્તુઓ કેવી છે એનો સ્વભાવ જાણે અને પોતાનો જાણે, અને બંનેની વચ્ચે ભેદ જ્ઞાન કરે તો એનું કામ થઈ જાય. એમાં એની રુચિ છે, એમાં એની પ્રીતિ છે. શું કીધું? મોહ્યો તો છે. કેમ? કારણ કે એમાં એની રુચિ પણ છે અને પોતાની પ્રીતિ પણ છે, કારણ કે એને ગમે છે. જો ના ગમતું હોય તો આટલા ટાઈમથી કેટલી દેશના સાંભળી, અને સાક્ષાત તીર્થંકરમાં બધા, સાક્ષાત સમોસણમાં બધા જીવો જઈને આવ્યા કે ના જઈને આવ્યા? અનંતવાર જઈને આવ્યા છીએ. ત્યાં બી દેશના સાંભળી કે નહીં? અને છતાં પણ કેમ હજી રખડીએ છીએ? કારણ કે આની જ રુચિ અને આની જ પ્રીતિ. મિથ્યા દર્શનના મોહના કારણે જગતના કર્મજન્ય સંયોગમાં એની લગ્ની લાગી છે. આ મોહના લીધે એને શું થાય છે કે કર્મના ઉદયથી જે 12માં સંયોગો મળ્યા એની અંદર એને લગ્ની લાગે છે, એની જ રુચિ અને એની જ પ્રીતિ. અને 12માં બી એવું છે ને કે જ્યાં આગળ લગ્ની લગાડે ત્યાં આગળ કામ થાય. ત્યાં તો પુણ્ય પાપના અધીન છે, પણ અહીંયા તો એવી સાચી રુચિની લગ્ની લગાડે તો પોતાનું કામ થાય એવું છે. પણ ત્યાં આગળ પુરુષાર્થ કરતો જ નથી આ જીવ. જેમાં સુખ નથી તેને સુખ માને છે, અને જેમાં દુઃખ છે તેને સુખ માને છે. 2 વસ્તુ લીધી. સુખ નથી, બહારના પદાર્થોમાં સુખ નથી, અને છતાં પણ ત્યાં આગળ સુખની કલ્પના કરે છે. અને જ્યાં દુઃખ છે એને સુખ માને છે.
પ્રત્યક્ષમાં દેખાય છે ને કે બધા સંયોગો કેવા છે, ક્ષણભંગુર છે, અસ્થિરતાજન્ય છે, થોડા ટાઈમમાં જતા રહેવા જેવા છે. કેટલી ઉપમા આપે છે, મેઘધનુષ જેવા છે કે મેઘધનુષ થોડી વાર દેખાય ને તરત તો ક્યાં જતું રહ્યું ખબર જ ના પડે, તમને વિલીન થઈ જાય, સેકન્ડોમાં વિલીન થઈ જાય. તો અહીંયા 12માં બી સંયોગો કેવા છે, તો 50, 60, 70, 80 કેટલા વર્ષ સુધીના, ત્યાં સુધીના. પછી કાં તો તું એને છોડીને જતો રહીશ, કાં તો એ તને છોડીને જતા રહેશે. અને છતાં પણ આ જીવ શું કરે છે, એમાં રુચિ ને એમાં પ્રીતિ કરી અને એમાંથી બહાર નીકળતો જ નથી. આ ભાવ તેને કેમ છે, આવો ભાવ કેમ આવે છે ને, કે જ્યાં દુઃખ છે ત્યાં સુખ માને છે અને સુખ નથી એમાં પણ સુખ માને છે, કે મિથ્યા દર્શનના કારણે મોહિત થયો હોવાથી આ ભાવ છે એને. એટલે સૌથી મોટું દુઃખનું કારણ શું છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. છઢાળાની રીતે લો કે મોક્ષમાં પ્રકાશકની રીતે લો તો દુઃખનું કારણ આ છે. એટલે આપણે જે 12મા દુઃખના કારણ આપણે કોને કોને માનીએ, એ તમે આમ કર્યું એટલે આમ થયું મારે. કોને દોષ આપીએ છીએ આપણે? હા, પરદ્રવ્ય, કર્મો, નિમિત્ત. 12માં જે દેખાય છે એ બધાને દોષ આપીએ કે તમે આવું કર્યું એટલે આવું થયું, અને આમ કર્યું એટલે આમ થયું. પણ અસલી દુઃખનું કારણ શું આવ્યું? એ મિથ્યા દર્શન, કે મારી પોતાની ઉલટી માન્યતા, અને એના લીધે જ હું દુઃખી છું. કોઈ પરદ્રવ્ય મને સુખી દુઃખી કરાયો નથી. અને કોઈ કરાવતું બી હોય તો લોજિકથી વિચારો કે કોઈ કેવી રીતે સુખી દુઃખી કરી શકે. હવે જગતમાં જેટલા મારા કોન્ટેક્ટમાં લોકો હશે તો એમાંથી કેટલા બધા લોકો એવા હશે કે જે એમ માનતા હશે કે હું સુખી થઈ જાઉં, અને કેટલા લોકો એવા હશે જે એમ માનતા હશે કે હું દુઃખી થઉં. તો હવે એ રીતે પરિણમન થતું હોય તો કોઈ જીવનું શું થાય એ વિચાર કરો. કોઈ સુખી થાય કે દુઃખી થાય, શું થાય? અને થવું જોઈએ ને એ રીતે. થાય છે? નથી થતું. કેટલા હિતેચ્છુ લોકો હોય છે કે જે લોકો વેલ વિશર આપણે કહીએ ને જેને, કે એ મારા માટે સારી ભાવના ભાવે છે કે આ જીવ સુખી થઈ જાય, દુઃખમાંથી નીકળી જાય. તો થાય છે એવું? નથી થતું ને. તો એ ઉપરથી બી નક્કી થાય છે પોતાના લોજિકથી કે કોઈ સુખી દુઃખી કરી જ નથી શકતું. અને એવો કોઈ જીવમાં ભાવ જ નથી કે કોઈ બીજા જીવને સુખી દુઃખી કરી શકે. અને પોતે સુખથી ભરેલો છે તો એને સુખી કરવાની કોઈને જરૂર પણ નથી કે કોઈ પરદ્રવ્ય એને સુખી કરી દે. સુખ પોતાનામાં ભરેલું છે લબાલબ, તો પરદ્રવ્ય એને સુખી કેવી રીતે કરવાનું છે? અને કોઈ પરદ્રવ્યની એવી તાકાત નથી કે બીજા દ્રવ્યમાં એ કંઈ કરી શકે. આવ્યું ને સવારના, બાઈ રોટલી બનાવે તો પછી બાઈને શું થવું પડે? રોટલી થવું પડે. તો કોઈ દિવસ કોઈ બાઈ રોટલી થઈ ગઈ નથી થઈ, કારણ કે એને પરદ્રવ્ય રૂપે થવું પડે. એ રીતે પોતાને, હા, વ્યાપક સંબંધ એનામાં થાય તો એ મને સુખી કરી શકે. હવે તમે વિચારો કે હિનાબેન સુખી થઈ જાય તો તમારે મારામાં પ્રસરવું પડે, તો એવું પોસિબલ છે? નથી. તો આ લોજિકો બધા લગાડવાના. જ્યારે બી આવી રીતે કીધું ને સામાયિકમાં બેસીએ આપણે કે ભેદ વિજ્ઞાન કરતા આવીએ આપણે, તો ત્યારે આ લોજિક બધા એક એક લગાડવાના, અથવા એક લખી રાખવાનું. લખીને બુદ્ધિ, કારણ કે પહેલાં તો બુદ્ધિપૂર્વક જ પ્રયત્ન કરવો પડશે, એ સિવાય તો થવાનું નથી. તો પહેલાં બુદ્ધિપૂર્વક આ રીતે પ્રયત્ન કરો કે એક દ્રવ્ય જો બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે તો એને એ રૂપે થવું પડે. તો પછી જે જળ છે, જળ દ્રવ્યો છે આપણી સરાઉન્ડિંગમાં બધા, તો એ બધાને મારી રૂપે થવું પડે. તો હું જળ થઈ જાઉં, તો બેમાંથી એક દ્રવ્યનો નાશ થઈ જાય અને હું તો જળ ક્યારેય નથી થતો. તો એ રીતે લોજિકથી નક્કી કરો આ વસ્તુઓને કે કેમ કોઈ મને સુખી દુઃખી નથી કરી શકતું. કારણ કે એવું બહાર જે વસ્તુ વ્યવસ્થા છે એમાં એવું છે જ નહીં કે કોઈ જીવને સુખી દુઃખી કરી શકે. તો જેટલી આપણા દિવસ દરમિયાનના જેટલા કશાયના અને રાગ દ્વેષના ભાવ છે ને એ બધા ઓટોમેટિક નીકળી જશે. પછી કોની ઉપર તમને દ્વેષ આવે અને રાગ કોની ઉપર આવે? કોઈ સુખી કરતું હોય તો એની પર રાગ આવે, અને કોઈ દુઃખી કરતું હોય તો એની પર દ્વેષ આવે. પણ કોઈ દ્રવ્ય સુખી દુઃખી નથી કરી શકતું તો પછી રાગ દ્વેષ કોની ઉપર કરવાનું? અને તો પછી જગતમાં કેમ પ્રશ્ન કેમ આવે આપણને કે આવું કેમ થયું? એવું થાય છે ને આપણને, કઈ પરિસ્થિતિ એવી અજુગતી બને તો એમ થાય કે આવું કેમ થયું, પણ કેમ પ્રશ્ન આવે જ નહીં ને, કારણ કે બધું ક્રમ નિયમિત છે, બધું નક્કી જ છે. તો પછી કેમ પ્રશ્ન આવે જ નહીં. પછી આ જીવોનું જે અનાદિ અનંત છે તો એક સિદ્ધિ એ રીતે બી થાય કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે આવેલું છે તો એમાં નક્કી છે બધા જીવોની સંખ્યા, કયા ગુણસ્થાનમાં કેટલા જીવો છે એ બધી જ સંખ્યાઓ પહેલેથી નક્કી છે. એક એક ગુણસ્થાનની આંકડા સાથે 20-20 ડિજિટના આંકડા સાથે બધી નક્કી છે. જાત્રાએ આપણે જઈએ તો આવે છે ને એવું કે અહીંયાથી 3.5 કરોડ મુનિરાજ મોક્ષ ગયા, અહીંથી આટલા જીવો મોક્ષ ગયા. તો એ બધું નક્કી છે કે નથી? અને ગયા તો એ હતા એ બી અસ્તિત્વ થયું કે નહીં? અને અત્યારે ત્યાં સિદ્ધ પરમાત્મા રૂપે બિરાજમાન છે કે નથી? તો ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ ત્રણેય કાળની પર્યાયો આવી કે નહીં? તો એ જીવ અનાદિ અનંત છે, એની સિદ્ધિ થઈ કે ના થઈ? તો આવી રીતે એક એક ટૉપિક ઉપર તમે વિચારીને લખો પોતાની બુદ્ધિથી. કારણ કે જ્યાં સુધી પોતાની બુદ્ધિમાં નહીં બેસે ને ત્યાં સુધી કેટલું બી શ્રી ગુરુ ઉપદેશ આપશે ને તો બી આ જીવ નહીં માનશે નહીં ત્યાં સુધી.
12માં આપણે જેમ પ્રેક્ટિકલ કરીએ છીએ ને, જે સાયન્સના સ્ટુડન્ટ હોય એને ખબર હોય કે થિયરીમાં પહેલાં બધું ભણી લઈએ અને પછી એના પ્રેક્ટિકલ કરીએ. 1+1 2 થયું કે ના થયું તો એ રીતે પ્રેક્ટિકલ કરે. હું સાયન્સની છું તો અમને એ રીતે પ્રેક્ટિકલ કરાવે એમાં કે આ આઈટમની અંદર આ આઈટમ નાખીએ તો આ બને, તો એનો પ્રેક્ટિકલ કરીએ અમે. એમ અહીંયા આગળ બી પ્રેક્ટિકલની જરૂર છે. જેટલું વાંચ્યું સાંભળ્યું એ બધું બધાને સફિશિયન્ટ સમજમાં આવે છે હવે. પણ હવે કેટલો ટાઈમ છે ખબર નથી આપણી પાસે. તો હવે આ કામ કરવા જેવું છે કે એને પ્રેક્ટિકલ કરો અને રોજ એપ્લાય કરો એને. તો એક સિદ્ધાંત તો સવારથી સાંજ સુધી એક સિદ્ધાંત લઈને બેસો. કોઈ પરદ્રવ્ય મારા સુખ દુઃખનું કારણ નથી. તો સવારથી વિચારો, જેટલી ઘટનાઓ બને, જેટલી પરિસ્થિતિ બને એ બધામાં વિચારો. રસોઈ બનાવો તો નક્કી કરો કે જો હું પરદ્રવ્યના આને કરી શકું છું રસોઈ, તો આજે કેમ આ વસ્તુ આવી બની, આ કેમ આવી બની, અઠવાડિયા પહેલાં બનાવી હતી તો આવી હતી, આજે કેમ આવી બની. અરે એક રોટલી બનાવો એ બીજી એવી નથી બનતી, એક પૂરી બનાવો પહેલી બીજી એવી નથી બનતી. તો એ દેખાય છે ને કે એની સ્વતંત્ર યોગ્યતાથી લો તમે તમારો કહેવાય કે બાઈનો યોગનો ઉપયોગ અથવા એનો રાગ કામ કરે છે કે એને ભાવ આવ્યો કે મારે બનાવવી છે, એટલું જ, એનાથી વધારે કશું નહીં. તમે રાગ કર્યો પણ એ વસ્તુનું પરિણામ સ્વતંત્ર એની રીતે થવા યોગ્ય હતું એમ થયું છે. તારા કરવાથી થાય છે તો બધી બનાય ગોળ ગોળ સરસ, ચલો બધી ફૂલે છે, કોઈને ડાઘ પડે છે, કોઈ અડધી ફૂલે છે, કોઈ આખી ફૂલે છે, કોઈ થોડી કાળી થઈ જાય છે, કોઈ બળીએ જાય છે. તો કેમ એવું થાય છે? તો એક સિદ્ધાંત લઈને રોજ આવી રીતે વિચાર કરો એની ઉપર. કારણ કે નિરંતર ભેદ વિજ્ઞાન, જ્યાં સુધી નિરંતર આ વસ્તુ નહીં થાય ને ત્યાં સુધી કામ નથી થવાનું. 1-2 કલાક 5 કલાક 8 કલાક સ્વાધ્યાય કરી લો તમે, એનાથી બી નહીં થાય. જ્યાં સુધી પ્રેક્ટિકલમાં નહીં મૂકો ને ત્યાં સુધી વાંચીને ક્ષરક્ષમ જ્ઞાન વધી જશે અને આપણે પરીક્ષાઓ આપી દઈશું, નંબરે આવી જશે, બીજાને ભણાવી બી લઈશું, પણ કોઈ કાર્યકારી એનાથી આપણું પ્રયોજન સિદ્ધ નહીં થાય. બીજાને જે લાભ થવો હશે એ થશે, પણ પોતાનો લાભ નહીં થાય એમાં કશું. પણ આવી રીતે પ્રેક્ટિકલ એક વસ્તુ રોજ એક સિદ્ધાંતને એપ્લાય કરો કામ કરતાં કે આ કઈ રીતે થઈ રહ્યું છે. હું જે વિચારી રહી છું શાસ્ત્રમાં જે આજે સાંભળ્યું મેં, તો એ રીતે મને શું લાગે, સારું બરાબર લાગે છે કે જે આવ્યું હતું જીનવાણીમાં એ વાત સાચી લાગે છે મને, એ પોતાની બુદ્ધિમાં ચકાસો એ વસ્તુઓને. ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ છે, પરંતુ સ્વરૂપના ભાન વિના પરની સાવધાનીની મિથ્યા શ્રદ્ધાથી આવ્યું આમાં ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આ આત્મસિદ્ધિ શાસ્ત્રનું પદ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આગળ શું છે? વિલય થતા નહીં વાર. આગળની અડધી લાઈન કંઈક છે બીજી, યાદ નથી આવતું. ક્ષરક્ષમ જ્ઞાન આવું છે, કેટલું બી આવડતું હોય તો બી ક્યારે ભૂલી જાઓ ખબર ના પડે. હા એટલે આ વસ્તુઓ બધી પાકી આ બુદ્ધિમાં બેસાડેલી હોય ને તે યાદ આવે કે ના આવે એથી કંઈ ફેર નથી પડતો. નક્કી એટલું કરવાનું તું હું એક ક્ષરક્ષમ જ્ઞાનથી જુદો છું. હું તો જે જ્ઞાન સ્વભાવ છે કે જે અંદરથી જાણવું આવી રહ્યું છે, જ્યાંથી આવી રહ્યું છે એ હું છું, એ નક્કી કરવાનું છે. એક ક્ષરક્ષમ જ્ઞાન જેટલો હું નથી. કારણ કે એ જ્ઞાન કેવું છે તો આવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા સહિતનું છે, કન્ડિશનલ છે, આવી રીતે થોડા ટાઈમ પૂરતું ટેમ્પરરી છે, યાદ નથી રહેવાનું એ કાયમ માટે. જે સંસ્કાર હશે ઊંડા, અહીંથી બીજા ભાવમાં બી જાઓ તો એક સૌક્ષમ જ્ઞાન યાદ નહીં જોડે નહીં આવે, પણ જે સંસ્કાર ઊંડા નાખ્યા કે આ જ સાચું છે અને આ જ વસ્તુ કરવા યોગ્ય છે, એ સંસ્કાર જોડે આવશે. અને એટલે આ વસ્તુ એટલે જ આ ઘૂંટીને પાકી કરવા જેવી છે કે કદાચ આ ભાવમાં ના બી કર્યું કામ તો આગળ જઈને બી આ સંસ્કાર લઈને જશે ને તો જીવ જ્યાં બી જશે ને ત્યાં એનું કામ કરી લેશે પોતે. હા, ઉપજે મોહ વિકલ્પથી સમજતા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, એમ છે. અંતર્મુખમાં અવલોકન કરે તો એ બહારના જે વિકલ્પો છે ને એ બધા વિલય થઈ જાય છે, નાશ પામી જાય છે. જ્યારે પોતે અંદર આત્મામાં ઠરે છે, પોતાના સ્વભાવ આવો છે એવું નક્કી કરે છે અને જે શુદ્ધોપયોગની દશા થાય છે તે બધા વિકલ્પો શું થઈ જાય છે? શમન થઈ જાય છે. કર્મના લઈને સંસાર છે એમ ત્યાં વાત નથી કરી. એટલે કર્મને તો બિલકુલ 12માં નિમિત્ત, પરદ્રવ્ય કે કર્મ એ બધું નિમિત્ત છે, નિમિત્તના સ્થાને છે. તો એ બધાને ઉડાડી નથી દીધું, પણ એની નિમિત્તની સાચી મહિમા બી ક્યારે કરી કહેવાય કે જ્યારે નિમિત્ત અકિંચિત કર છે એ નક્કી કરે કે આ નિમિત્ત કોઈ કાર્યકારી નથી. એની શું હતી? માત્ર હાજરીથી વધારે નિમિત્તનો કોઈ રોલ નથી. એટલું અકિંચિત કરે એટલે કોઈ કાર્યકારી નથી નિમિત્ત. એમ તમે રોટલી બનાવી તો ખાલી તમારી હાજરી હતી,
તમારાથી નથી બની. આપણે જ પાક્કું કરીએ છીએ ને અત્યારે તમારાથી નથી બની, પણ તમારી શું હતી? ઉપસ્થિતિ. ત્યારે નામ શું કહેવાય? તો ભાઈ ઘરમાં 3 વહુઓ હતી તો કોણે બનાવી? તો વચલી વહુએ બનાવી છે રોટલી. એટલું એની હાજરી નક્કી કરવા જ કે આ વ્યક્તિએ બનાવી, એટલો એની પર આરોપ આવશે. ક્યારે? જ્યારે રોટલી બનશે ત્યારે. ના બને તો આરોપ બી નથી આવવાનો, પણ રોટલી બની તો એના યોગનો ઉપયોગ બે નિમિત્ત હતા કે એણે એ બાઈએ એવો રાગ કર્યો કે મારે રોટલી બનાવી છે. તો 12માં એના આત્મપ્રદેશોનું જે કંપન થયું, મન વચન કાયાનું જે કંપન થયું અને એના ઉપયોગ જે એમાં લગાડ્યો એણે, એ બંને કહેવાય કે હા એ હતા નિમિત્ત. બાકી બીજું કશું જ નહીં, બીજો કોઈ રોલ નથી નિમિત્તનો. એટલે નિમિત્તનું સાચું જ્ઞાન બી ત્યારે જ કહેવાય કે જ્યારે નિમિત્ત અકાર્યકારી છે એ નક્કી કરે ત્યારે. છે ને ઉદાહરણ આમનું મારીચના જીવનું, કે જ્યારે આદિનાથ તીર્થંકર વખતે હતા ત્યારે કેટલા ઉત્કૃષ્ટ નિમિત્તો હતા, કોઈ નિમિત્તમાં કમી હતી નથી. દાદા તીર્થંકર, પિતા ચક્રવર્તી અને સાક્ષાત સમોસરણમાં બેઠા હતા, અને ત્યારે બી એ કામ ના કર્યું. જો થયું હોત નિમિત્તથી તો એ જ વખતે થઈ જવું ને. આનાથી ઉત્કૃષ્ટ નિમિત્ત બીજા કયા મળે? ત્યારે કામ ના થયું, અને જ્યારે થયું ત્યારે નિમિત્ત આકાશથી ઉતરીને આવ્યા. સિંહની પર્યાયમાં આકાશમાંથી આ અમિત ગતિને અમિત પ્રભે મુનિરાજ, અને એમને દેશના આપી. એટલે નિમિત્તથી કાર્ય નથી થતું. તારું ઉપાદાનની તૈયારી હશે તો નિમિત્ત સામેથી આવી જશે. તારે નિમિત્તો શોધવાની જરૂર નથી, અને નિમિત્તોને દૂર ખસેડવાની બી જરૂર નથી, પણ નિમિત્ત કઈ કાર્યકારી નથી એ નક્કી કરવાની જરૂર છે. જાગૃત પોતાના ઉપાદાનને કરવાનું, નિમિત્તથી કશું થવાનું નથી. એવા નિમિત્તો તો કેટલા અત્યારે આપણી પાસે છે કે નથી? સમ્યક દ્રષ્ટિ જીવની વાણી છે, આટલી કેસેટો ઉપલબ્ધ છે, આટલા પ્રવચનો રોજ સાંભળીએ બી છે, એટલી જીનવાણી. ગુરુદેવે મોક્ષમાં પ્રકાશક હાથે લખ્યો હતો 9મો અધિકાર. આપણી પાસે છે કશું હાથે લખવા માટે? બધું રેડી મળી ગયું છે આપણને. નિમિત્તોમાં કઈ કમી છે? અત્યારે કોઈ કમી નથી. એટલા સંભળાવનારા લોકો મળી ગયા છે, વિદ્વાનો, એટલી જીનવાણી મળી ગઈ છે, એટલો ટાઈમ બી છે. 12માં એવો પુણ્યનો ઉદય બી છે કે પંચમારામાં જન્મ્યા છે, છતાં બી બધાના ઘરે એવી અનુકૂળતા છે કે એટલો ટાઈમ કાઢીને પોતે આ કામ કરી શકે. એ બી છે, બધું મળ્યું છે. તો એનાથી થતું હોય તો થઈ જવું જોઈએ. કહું છું તો ખરી કે બધી વાતે અનુકૂળતા મળી ગઈ છે, કઈ વાતે નથી મળી? પહેલાં તો કેટલી જાત્રાએ જવું હોય તો બી કેટલું હેરાન થાય. તાર રાજીવ બધું ત્યાં પહોંચી રહે, દર્શન કરી લે. હવે ઘેર બેસીને તમે ફોનમાં દર્શન મળી જાય તમને. ક્યાં કઈ જગ્યા ત્યાં સુધી એક ક્ષેત્ર સુધી ના પહોંચો તોય દર્શન મળી જાય તમને. ફોનમાં બધા પ્રવચનો આવે, બધું એક વસ્તુ મળી રહે. તો નિમિત્તથી થતું હોય તો કયા નિમિત્તો બાકી રહ્યા છે અત્યારે? તો બી કેમ નથી થતું કામ? મૂળ પોતાનો પુરુષાર્થ જ, પોતાની ઉપાદાનની તૈયારી જરૂરી છે, બાકી બધાથી કામ થતું નથી. પરમાં, રાગમાં, એના ફળમાં, ઇન્દ્રિય આદિમાં સાવધાનીની કલ્પના એ મિથ્યા દર્શન છે. પર પદાર્થમાં, રાગના ફળમાં, 12માં જે આવ્યું છે બધું શું છે? કર્મ ફળ ને કર્મ ચેતના ફળ. એ બધું જે 12માં મળ્યું છે બધું એ છે. તો એમાં પણ શું છે? એના ફળમાં પણ સુખ નથી. અને ઇન્દ્રિય આદિમાં સાવધાનીની કલ્પના, 12માં જે કીધી ને, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય, ઇન્દ્રિયના વિષયો, એ બધામાં જે સાવધાની રાખીએ છીએ આપણે કે આ બધા મારા અને હું એનું, સાવધાનીમાં શું સાવધાની રાખે છે? આવી સાવધાની રાખે છે. તો એની જે કલ્પના કરીએ એ બધું શું છે? મિથ્યા દર્શન છે. પણ ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદ પ્રભુ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે, એમ અંતર અવલોકતા સંસારનો વ્યય થઈને મોક્ષ થતાં એને વાર લાગે નહીં. આવ્યું એનું જ અડધું વાક્ય આવ્યું, અંતર્મુખ અવલોકતા વિલય થતાં નહીં વાર. ઉપરનું હતું એ જ. એટલે અંદર જો પોતે આવી રીતે અવલોકે, એટલે પોતે આવું પોતાનું ભાન કરે, સાચી શ્રદ્ધા કરે કે હું તો આવો જ છું, એટલી શ્રદ્ધા કરે તો પણ એને સંસારનો શું થાય છે? વ્યય થઈ જાય છે. એમાં વધારે લાંબા જ્ઞાનની બી શિવભૂતિ મુનિને કેટલું જ્ઞાન હતું? તુસ માસ ભિન્ન, એ બી શું હતું? ફોતરા અને ચાવલ બે ભિન્ન. તો એના ઉપરથી આ નક્કી કર્યું કે આત્મા અને દેહ બે ભિન્ન છે. તિર્યંચ ગતિનો કોઈ જીવ હોય તો જન્મીને ત્રીજા સમયમાં સમ્યક દર્શન થાય છે. કેવી રીતે થાય છે? એને 6 દ્રવ્યના નામ, 7 તત્વોના નામ કશું આવડે છે? કંઈ નથી આવડતું. છતાં પણ એટલું નક્કી કરી લે છે કે આ હું છું અને આ હું નથી. હા, એટલે એટલું જ ભેદ વિજ્ઞાન, એટલાની જ જરૂર છે. વધારે જ્ઞાનની પણ જરૂર નથી. પણ હા, મનુષ્ય પર્યાયમાં છો, સમય છે, જીનવાણી આટલી ઉપલબ્ધ છે, અને પાપના કામમાં લગાવો છો તો એના બદલે તમે અહીંયા લગાવો તો કોઈક દિવસ પણ તમને આ વાત તમારી આગળ જઈને તમે ક્યારેક આ કામ કરી લેશો. પરંતુ મિથ્યા દર્શનને લઈને અનાદિથી મોહ્યો છે. અનાદિથી શેના લીધે મોહી ગયો છે? મિથ્યા દર્શનના લઈને. એક જરીક સગવડતા મળે ત્યાં આ હા 25 રૂપિયાનો પગાર હોય
ને 5નો વધારો થાય ત્યાં તો ઘરમાં હરખ હરખ થાય. હા હા, એ જમાનામાં એની હતી. અત્યારના લાખો રૂપિયા હોય તો કોઈ વેલ્યુ, તોય વેલ્યુ કેમ? કારણ કે તૃષ્ણા જીવોની વધી ગઈ છે. એ વખતે સંતોષ હતો કે જેટલું મળ્યું છે એટલામાં ચાલી જશે. અને અત્યારે જીવોના પરિણામો એટલા, કાળ બી એવો નિષ્કૃષ છે તો પરિણામો બી એવા થઈ રહ્યા છે કે જેટલું મળ્યું એટલું ઓછું જ પડે. આ વર્ષમાં 5 લાખનું ટાર્ગેટ છે તો આવતા વર્ષે 25 લાખનું ટાર્ગેટ હોવું જોઈએ. એમાં ને એમાં પાપના કામમાં કહેતા હતા ને કે પેલા કોણ શેઠ હતા, શેઠ સર હુકમચંદ, તેમણે 8મું કારખાનું ખોલ્યું. તેમની વાઈફે એમ કીધું કે નરક 7 જ છે, 8મી નથી. આ શું કરી રહ્યા છો? જીવો બી એવા હતા કે પોતાના પતિને બી આ રીતે સંબોધન કરે કે તમે વધારે હવે આ લોભ નહીં રાખો ને આ કામ કરો. અને અત્યારના જો એવા સ્વાધ્યાયી રૂચિવાળા જીવો ના હોય તો કહેશે તમે ગમે તે કરો, અમારા માટે કમાઈને લાવો, અમારું બધું પૂરું કરો, તમારે જે થાય એ ખરી, અમારે વિચાર નથી કરવાનો એનો. અને ઘરમાં સ્વાધ્યાયી જીવો હોય, રૂચિવાળા હોય તો કે બસ આપણે જેટલું જરૂરી છે એટલું મળી ગયું છે. પેટ ભરવા જેટલું છે, પોટલા ભરવાની જરૂર નથી. પણ આ જીવને પેટીઓ ભરવી છે, પછી શું થાય એમાં બી. આજે લાપસી કરો અને જ્યાં કંઈ ગુનો થયો ને 5 ઘટે ત્યાં હાય હાય. મોહને લઈને મફતમાં વધ્યો ને ઘટ્યો એમ અજ્ઞાની માને છે, પણ બહારનું વધ્યું ઘટ્યું ક્યાં તારા આત્માને અડે છે. દુકાન સરખી ચાલે ત્યાં હવે આપણે વધ્યા હો બાપુ. શ્રીમદ રાજચંદ્ર તો 16મે વર્ષે પોકાર કરે છે કે લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહ, વધવાપણું સંસારનું નરદેહને હાર્યું છે. શું કીધું? સંસારનું જેટલું વધવાપણું, આને તો એમ થાય કે હા હજી બધું કે ને લીલીવાડી, 12મા સંસારમાં કે અમારે લીલીવાડી હોય તો અમે સુખી છીએ. અને અહીંયા શું કીધું? એ સંસારનું જેટલું વધવાપણું છે એ નર દેહને હારી ગયો. તું તારા દેહને હારી જઈશ. આ નર પર્યાય મળી છે તો એ આ કામ કરવા માટે મળી હતી અને એ નથી કર્યું ને આ બધામાં તું રચ્યો પચ્યો રહ્યો તો નર દેહની તારી હાર છે, એમાં જીત નથી તારી એ વસ્તુમાં. અરે રે મિથ્યા મોહને લઈને મારો પગાર વધ્યો, હું આમ વધ્યો. પહેલાં તો સાધારણ વેપાર કરતા હતા પણ હમણાં બહુ બાદશાહી છે. મૂળ છે ને કશાયની હોળી સળગી રહી છે, પણ મિથ્યાત્વને મોહથી આ માન્યતાએ સંસાર ઊભો કર્યો છે. 12માં ક્યાં સુખને દુઃખ હતા. ઊંધી માન્યતાએ મોહેલો અજ્ઞાની પરમાં અગવડતાને સગવડતા માની રહ્યો છે. 12માં જે પરપદાર્થ પ્રત્યે જે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે કે આ સારું અને આ ખરાબ, અને એના લીધે જે સારું છે એને રાખો, ખરાબ છે એને દૂર કરો. અને એના લીધે નિરંતર, પણ પહેલાં તો એકડો જ ઊંધો મૂક્યો છે. અહીંથી આગળ પોતાના આત્મા સ્વભાવથી આગળ જવાનું જ નથી. 12માં અહીંયા આગળ બધું આમાં જ ભરેલું છે અને એમાં જ સુખ છે અને હું એ જ છું એ નક્કી કરવાનું હતું. એના બદલે એ તો ભૂલી જ ગયો અને 12માં જે મળ્યું એ બધામાં કલ્પના કરી અને સુખ દુઃખ નક્કી કરે છે આ જીવ. કાળ અનાદિ, જીવ અનાદિ ને ભવસાગર પણ અનાદિનો છે. તેમાં વર્તમાનવત કહે છે કે જ્યાં જ્યાં તું છો ત્યાં તારી ઊંધી શ્રદ્ધાથી તું મોહ્યો છે. આ મહાન સંસારનું મૂળ કારણ કહ્યું છે. મૂળ કારણ શું કીધું? પાક્કું કરી લેવાનું કે મારું દુઃખી થવાનું કારણ શું છે, તો મિથ્યા દર્શન. તો એ નક્કી થશે તો 12માં કોઈ પરપદાર્થો ઉપર આરોપ આપવાનો ભાવ નહીં આવે અને કોઈના માટે રાગ ને દ્વેષ નહીં થાય, કશાય પણ નહીં થાય. 7 વ્યસન કરતાં પણ આ પાપ મોટું છે. 7 વ્યસન એકવાર કરી લે તો જીવ એકવાર નરકમાં જઈ આવે. અને આ પાપ કરે છે મિથ્યાત્વનું જે પાપ છે તે શું છે? અનંત સંસારનું બીજ છે. એક મિથ્યાત્વના પાપમાં અનંત સંસારના બીજ પડેલા છે. કારણ કે એનો ભાવ જ એવો અનંતાનુબંધી, અનંત સંસારનો અનુબંધ કરાવે એવો ભાવ છે એને. 12માં ભલે આપણને દેખાય કે હા અમે તો આટલો નિયમ લઈ લીધો કે આટલું અમે છોડી દીધું છે, પણ અંદરથી એનો રાગ છૂટ્યો છે, આસક્તિ છૂટી છે. એ 12માં તે નિયમ લીધો એ તો ઉપર ઉછલ્લો છે, પણ અંદર એની આસક્તિ છૂટી. એ વસ્તુઓની આસક્તિ નહીં છૂટે ને ત્યાં સુધી સમજી લેવાનું કે આપણે હજી કંઈ નથી કર્યું. એ થોડો એવો મંદ કશાયરૂપ ભાવ છે તો એનાથી પુણ્ય બંધ થશે. એવું એનો મતલબ એ બી નથી કે નહીં છોડવું. હા, જેટલી તમે 12માં બાઉન્ડ્રી બાંધી દીધી છે તો એ સારી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી. પણ પહેલી આસક્તિ, હા પાપ કરતાં પુણ્ય, પણ પુણ્ય બી સારું નથી. હા, આપણી કમ્પેરિઝન ક્યાં હોય છે કે પહેલો મોહને છોડવા, આસક્તિ છૂટવી જોઈએ. જેટલા પદાર્થો છોડ્યા, રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો,
પણ આપણને એ પદાર્થોની આસક્તિ છૂટી નથી છૂટી. જેટલું જેણે 12માં જે બી વિષયો પ્રત્યે છોડી દીધું હોય તો એની આસક્તિ છૂટવી જરૂરી છે. આ તો આપણે મનને મક્કમ કરીને નિયમો બાંધી દીધા, બાઉન્ડ્રી બનાવી દીધી કે આનાથી બહાર મારે નથી કરવું કામ. એ સારી વસ્તુ, ખોટી નથી કે વધારે તમારો ઉપયોગ ફેલાયેલો હતો તો તમે ઉપયોગને સીમિત કરી દીધો કે ભાઈ મારા આટલો જ પરિગ્રહ છે. પણ પછી એની આસક્તિ નહીં છૂટે જ્યાં સુધી એ બધા પર પદાર્થોની ત્યાં સુધી કામ નથી થવાનું. એટલે મેઇન વસ્તુ એ છે કે એની આસક્તિ છોડો, મોહ છોડો. 12 ઇન્દ્રિય સંયમ અને ત્યાગ કરે, પણ અંદરમાં જેને દયાદાનના ભાવ ધર્મ છે અને તેનાથી મને ધર્મ થશે, એ મિથ્યા દર્શનમાં મોહેલો પ્રાણી અનાદિના અજ્ઞાની છે. શું કીધું? 12માં 2 પ્રકારના સંયમ બતાવે ને, વ્યવહાર સંયમમાં ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ. 2 સંયમ બતાવે તો 5 ઇન્દ્રિયના વિષયોની જે લોલુપતા છે એ ઓછી કરે, કે એમાં લિમિટેશન્સ લાવી દે. અને પ્રાણી સંયમમાં કોઈ જીવો આપણા હાથે મરે નહીં એમાં ધ્યાન રાખે બરાબર. તો એ બંને આવા ભાવ કર્યા, એનો ત્યાગ કર્યો, અને છતાં પણ અંદરમાં શું છે કે દયાદાનના ભાવ કરવાથી શું થશે? મને ધર્મ થશે. તો મિથ્યાત્વ તો ઊભું જ રહ્યું. અને પછી આગળ આપણે જેટલી બી બાઉન્ડ્રીઓ બાંધી આપણે ક્યાં છીએ એ વિચાર કરી લો કે આપણે નિયમો લીધા છે ને એવા, એવું તો નથી લીધા, તો એવા નિયમો લીધા છે પણ અંદર મિથ્યાત્વ તો ઊભું જ છે. અને કોઈ મિથ્યાત્વની ઉપર પ્રહાર કરે તો આ જીવને ગમે છે કે નથી ગમતું એ બી નક્કી કરવું. કોઈ તમને બતાવે તમારી ભૂલ, તો આપણને ગમતી હોય તો આપણે એક્સેપ્ટ કરી અને તરત એ વિશે એ કરીએ કે નહીં, ફરી આ ભૂલ મારાથી ના થવી જોઈએ. અને જ્યાં આગળ એ ભૂલ નથી જ ગમતી એને, તો ત્યાં આવી રીતે કામ કરશે. અને જો ભૂલ ગમે છે તો સામે પહેલાં ને ઉલટા બે ચાર વાક્યો સંભળાઈ દેશે, હા ખબર છે. એટલે દરેકે પોતપોતાનું નક્કી કરવું કે આપણને આવી રીતે આવી બાઉન્ડ્રી બાંધી દીધી આપણે, એ બરાબર છે, સારી વસ્તુ છે, પણ અંદરમાં આ બધાથી ધર્મ માનીએ છીએ કે નથી માનતા. શુભ ભાવ કરતાં કરતાં ધર્મ થશે કે નહીં? અહીંયા ઊંઘ બગાડીને કયા હેતુથી આવ્યા છીએ? સ્વાધ્યાયના હેતુથી, ધર્મના હેતુથી, કે મારા આવો સાચો ધર્મ કરવો છે એના હેતુથી એ નક્કી કરી લેવું કે ભાઈ શુભ ભાવથી 12માં બધું અનુકૂળ રહે, સ્વર્ગ મળી જાય, એકાદ ભાવ સુધરી જશે, બીજું શું થશે એનાથી વધારે? કહે છે ને, એવું કહે ને કે ભાઈ નરકમાં તો બહુ દુઃખ હોય, તો એના કરતાં તો આપણે સ્વર્ગે જઈએ. પછી ભાવના તો એમ જ હોય પાછી કે આ સ્વર્ગમાં જઈને બી અમે નંદીશ્વર દીપના દર્શન કરવા જઈશું, અહીંયા જઈશું, ત્યાં જઈને અમે ધર્મ પણ તું ત્યાં જઈને વાયદા શું કામ કરે છે? અહીં વાયદા કરે છે. અહીંયા કાલનું કામ હોય તો આજે કરી લેશે, હા જલ્દી જલ્દી જલ્દી. અને અહીંયા આગળ કે હા અમે સ્વર્ગમાં જઈને પછી કામ કરીશું. તને ખબર છે તું સ્વર્ગમાં જવાનો છે કે નહીં? ક્યારે આયુષ્યનો બંધ પડ્યો એ બી ખબર નથી. અને સ્વર્ગમાં જઈને તને યાદ હશે કે તે આવા ભાવ ભાયા હતા એવું, કે ત્યાં જઈને તારા એવા પરિણામ રહેશે જ એટલા બધા ભોગોની વચ્ચે. જ્યારે અહીંયા આગળ આટલા ઓછા ભોગ છે, અને કેવા ભોગ છે? સડેલા વિષ્ટા જેવા ભોગ આને કીધા છે, એવા ભોગની વચ્ચે બી જ્યારે તને આ વાત યાદ ના આવે તો ત્યાં જઈને એવા ભોગોની વચ્ચે તને યાદ આવશે કે મેં શું ભાવના કરી હતી. આમાં આવે છે ને ભક્તિમાં, સ્વર્ગ મેં જીસને નરક મેં જીસને ભાવના ભાવી, ભાવના ભાઈ मानुष तन को पाने की, दिगंबर धारण करके मोक्षपुरी में जाने की. आज ये देखो क्या हालत है दौलता के दीवानों की, ममता की पतवार न छोड़ी आखिर को दम तोड़ दिया. હા, કે અહીંથી જીવ જે પર્યાયમાં જાય તો ત્યાં પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય છે. પછી ત્યાં યાદ આવે છે કે અમે આવી ભાવના કરેલી, એવું કરી તો હશે જ ને. આવી ભાવના એ કેટલીય વાર કરી હશે, એવું તો નથી જ કે નથી કરી એવું. પણ ત્યાં જાય એટલે જે પર્યાય મળી એમાં તન્મય થઈ જશે. ત્યાં જઈને આ બધું ભૂલી જશે બીજી પર્યાય. તો એટલે નક્કી કે આવા ઊંડા સંસ્કાર નાખેલા ને તો જીવ જ્યાં જાય ને ત્યાં બી એનું પહેલાં તો ભાવ એ જ રાખો કે આ જ ભાવમાં મારે ગમે તે રીતે આ કામ કરવું છે, ટાર્ગેટ તો એ જ રાખવું. અહીં સંસારમાં આપણે ઓછું ટાર્ગેટ રાખીએ છીએ, અહીંયા આગળ વિચારીએ છીએ એવું કે ના પછી બીજા ભાવમાં જોઈ લઈશું, ચલો અત્યારે નથી કરવું એવું વિચારીએ છીએ. તો અહીંયા આગળ કેમ એવી અને એવી મોડી પોચી ભાવનાથી કામ થશે બી નહીં. એવી ઉત્કૃષ્ટ ભાવનાને નિરંતર આ ભાવના હશે ને તો જ કામ થશે. આમને ન્યાલચંદી છોગાનીજીના જીવન ચરિત્રમાં આવે છે કે 32 વર્ષે તો એમને જીવન બોજારૂપ લાગતું હતું, કે આવું બોજારૂપ જીવન કે આમાં કશું છે જ નહીં. એવી ઊંડી ભાવના, તીખી ભાવના, જેમ બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે તીખી તમન્ના, એવી ખટક ઊંડી
એવી રુચિ હશે ને તો જ કામ થવાનું છે. બાકી આવી રીતે આપણા આરામને ગયા આરામની જેમ સ્વાધ્યાય કરી લીધો, પ્રવચનમાં જઈ આવ્યા, રૂટીન રોજનું પૂજા કરી લીધી, ભક્તિ કરી લીધી, સામાયિક કરી લીધું, એ શુભ ભાવ થશે. અને શુભ બંધ, બંધ એટલે શું? સંસારમાં રખડાવવું. એ સિવાય બીજું કંઈ કામ નહીં થાય એનાથી આગળ. ચૈતન્ય મૂર્તિ આનંદકંદ પ્રભુ અંદર છે તેનું તો ભાન નથી ને દયાદાન વ્રત ભક્તિને ક્રિયાકાંડ એ તો બધો રાગ છે. એ રાગનો વિવેક સમ્યક દર્શનમાં થાય છે, મિથ્યા દર્શનમાં એ રાગનો અવિવેક રહે છે. જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એને આ વસ્તુ જુદી દેખાય કે આ રાગ છે અને આ જ્ઞાન છે, આ હું છું અને આ હું નથી. મિથ્યા દર્શનમાં શું કીધું? એનો અવિવેક રહે છે, બે વસ્તુ જુદી નથી પાડી શકતો. પણ જે જીવ એવો પુરુષાર્થ કરે છે, કારણ કે મિથ્યા દર્શન પછી જ સમ્યક દર્શન તો આવવાનું છે ને, તેવો પુરુષાર્થ કરે, જે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવો છે, તો એ રસ્તે પાક્કા હોય છે કે એને આવી રીતે ભેદ જ્ઞાનપૂર્વક, જે અભ્યાસપૂર્વકનું ભેદ જ્ઞાન આપણે કીધું ને, તે અભ્યાસપૂર્વકના ભેદ જ્ઞાનમાં એને આ ભાવ રહે છે જ કે આ રાગ છે ને આ જ્ઞાન છે, આ બંને વસ્તુ જુદી છે. એ નિરંતર ભાવના ચાલુ રહે છે. પરિણતિ જે કીધી ને, પરિણતિ તો સમ્યક દર્શન પછી થશે પ્રગટ, પણ એ પરિણતિ પછી ભલે ત્યારે ખાવાના ભાવમાં ઊભો હોય, લડવાના ભાવમાં ઊભો હોય, છ ખંડને વિજય કરવાના ભાવમાં જતો હોય, પણ જે પરિણતિ બંધાઈ ગઈને ક્યારેય બી નથી છૂટતી. એ નિરંતર ચાલુ રહે છે કે આ હું જ્ઞાન છું અને આ રાગ છે, આ કશાય છે, એ પાક્કું હોય છે અંદર. ઊંધી શ્રદ્ધાને લઈને શ્રદ્ધામાં રાગનો અત્યાગ રહે છે. અત્યારે શું છે? ઊંધી શ્રદ્ધા હોય તો શું થાય છે? રાગનો અત્યાગ હોય છે. અત્યાગ એટલે શું? રાગ છે, વિદ્યમાન જ છે રાગ, અને એને ગમે છે અને એની રુચિ છે. આવી ગયું ને આગળ કે એની રુચિ અને એની પ્રીતિ, એ બે વસ્તુ હશે ત્યાં સુધી એનું કામ થવાનું નથી. મિથ્યા દર્શનથી મોહેલો પ્રાણી દયાદાન વ્રતાદિના રાગને લાભદાયક માને છે. એક સમયનો રાગ વિકલ્પ સ્વભાવમાં નથી, તેને પોતાનો માન્યો, તેને લાભદાયક માન્યો, તે મહામિથ્યાત્વથી મોહેલો પ્રાણી છે. આવી રીતે દયાદાન વ્રતાદિના જે રાગ છે એને આપણે પોતાની જાતને ચકાસવાની છે કે આપણને કોઈ એવું કહે કે ભાઈ આ દયાદાન મિથ્યાત્વના રાગ છે, એ તો બધો કશાય ભાવ છે, તો આપણને ગમે છે કે નથી ગમતું એ નક્કી કરવાનું છે કે ક્યાં ઊભા છીએ આપણે. તો પોતે જ પોતાનું મેઝરમેન્ટ કરવું પડશે ને, થર્મોમીટર લઈને કહું હું ક્યાં છું, મારા પરિણામો ક્યાં જઈ રહ્યા છે, કોઈ બીજો તો નહીં કરી દે. પોતાને નક્કી કરવાનું છે કે હકીકતમાં તો આ જ છે, પણ હા, જ્યાં સુધી મારો એવો પુરુષાર્થ ઉપડ્યો નથી જબરજસ્ત અને હજી આત્મામાં જવાનો નથી એ થયો, તો ત્યાં સુધી હું આ શુભ પરિણામોમાં છું, પણ એ પણ શું છે? બંધ ભાવ છે, સંસારમાં રખડાવનાર છે. ભાઈ, તારો આત્મા રાગ વિના રહી શકે તેવું તત્વ છે, એને બદલે રાગ વિના નહીં રહી શકવું એ મિથ્યા દર્શનથી મોહેલો મૂળ બહિરાત્મા છે. પોતાની જાતે નક્કી કરો કે આવી રીતે રાગ વગર નહીં રહી શકું, એવું આપણે ક્યાં ક્યાં વિચારીએ છીએ? વિચાર કરો, એક્ઝામ્પલ આપો કોઈ એક કે ક્યાં આગળ વિચારીએ છીએ આપણે આવું કે મને રાગ વગર નહીં ચાલે? હા, નથી ચાલતું ને. આપણો દીકરો હોય, દીકરી હોય, વહુ હોય, અને જરાક એવું લાગે એ લોકોના વ્યવહારથી કે હા અને મારા માટે પ્રેમ ઓછો થઈ ગયો, તો શું થાય છે? અંદર દુઃખી થઈએ છે કે નથી થતા? હા, કે આ રાગ વગર મને નહીં ચાલે, એ મારો છોકરો છે તો મારી રીતે પરિણમવો જોઈએ, આમ કરવું જોઈએ એને. તો એ શું છે? બધું એ રાગની કલ્પના છે કે આ રાગ હોય તો જ હું સુખી. તો આ બોલવામાં તો આપણે બોલી જઈશું હા રાગ ને જ્ઞાન બે જુદા છે, રાગ દુઃખરૂપ છે, પણ ત્યારે દુઃખરૂપ લાગે છે. જ્યારે કોઈ આપણી જોડે આવું વર્તન કરે ત્યારે એવું લાગે છે કે આ રાગ દુઃખરૂપ છે, ત્યારે એ વ્યક્તિ માટે દ્વેષ થાય છે. પણ રાગ માટે દ્વેષ થાય છે કે રાગ આવો ખોટો છે, રાગનું સ્વરૂપ આવું છે કે જે જીવને દુઃખી કરાવે છે. ત્યારે ભેદ જ્ઞાન ત્યાં કરવાનું હતું કે આ રાગનું સ્વરૂપ છે, એ જીવનું સ્વરૂપ નથી. એ જીવ તો એવો જ છે પરિપૂર્ણ, અને રાગ આવો છે કે જેના લીધે જીવને આવી રીતે દુઃખી થવાનું નિરંતર એ રહે છે. તો એ જીવો માટે બી રાગ દ્વેષના ભાવો નહીં થાય, અને પોતાને દેખાશે કે આ રાગનું સ્વરૂપ આવું છે, જીવનું સ્વરૂપ આવું નથી. એ નક્કી કરો એ રીતે. પછી ત્યાં આગળ જો દુઃખ થતું હોય, કોઈને બી આપણા માટે પ્રેમ ઓછો થઈ ગયો હોય તો કેટલું દુઃખ થાય? તરત જ કે ના હવે આમને અમારા માટે મન ઉતરી ગયું છે, હવે ખબર નથી પણ કંઈક તો વર્તનમાં
ફેરફાર થઈ ગયો છે તો કેવું દુઃખ થાય છે અંદર. રાતોની રાતો કલાકોના કલાકો એના માટે આ જીવ બગાડે છે અને દુઃખી થાય છે નિરંતર, નવા આર્ત્ર ધ્યાનના પરિણામ કરે છે. પણ ત્યાં આગળ આટલું જ નક્કી કરવાનું હતું કે આ રાગનું સ્વરૂપ છે એ જીવનું નથી, પતી ગયું. અને રાગ દુઃખદાયક છે એ નક્કી કરવાનું છે. એ મિથ્યા દર્શનથી મોહેલો મૂળ બહિરાત્મા છે, અથવા બહિર એટલે દયાદાન આદિ રાગ ભાવ પુણ્ય ભાવ તેના વડે નિશ્ચય પ્રાપ્ત થશે એમ માનનાર મિથ્યા દર્શનથી મોહેલો પ્રાણી રાગનો ત્યાગ કરવા માગતો નથી. બહિર એટલે શું? બહારના જે દયાદાન રાગ પુણ્ય ભાવ એના વડે નિશ્ચય એટલે નિશ્ચય આત્મા ધર્મ પોતાનો પ્રગટ થશે એવું માને છે આ જીવ. અને એમ માનનાર મિથ્યા દર્શનથી મોહેલો પ્રાણી રાગનો ત્યાગ કરવા માગતો નથી. બારમાં બી આપણને કોઈ કહે ને કે અહીં આગળ જીનવાણી સાંભળવા આવ્યા છો, પણ આ તો રાગ ભાવ છે, કશાય ભાવ છે, નાનાથી બી તમને બંધ જ થશે, આ એ સંસારમાં રખડાવનાર છે. તો આપણને એમ થાય કે અમે આટલી બધી મહેનત કરીએ છીએ ને અમારી મહેનત ઉપર તો પાણી ફરી ગયું, કે અમે ત્યાંથી તો પાપથી તો તમે છોડાયા, કે ચલો એ બધો રાગ તો ખોટો છે, ઘર ગૃહસ્થીનો સંસારનો એ તો બરાબર છે, પણ હવે દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનો રાગ છે એ તો સાચો કહેવાય ને, કે એ તો સારો કહેવાય ને. તો તમે કહો છો કે એ બી નહીં, તો પછી શું થયું કે એના રહે એમ થાય કે ધોબીના કૂતરા જેવી હાલત થઈ ગઈ, ઘરના એ નહીં ઘાટના એ નહીં, એવી તકલીફ થાય છે કે નથી થતી. પણ બધોય રાગ સઘળો રાગ છોડવા યોગ્ય છે. પછી એ શુભ હોય કે અશુભ હોય, બધો રાગ કેવો છે? સંસારમાં રખડાવનાર છે. મિથ્યા શ્રદ્ધાથી મોહેલો પ્રાણી સુખને પ્રાપ્ત કરતો નથી. મિથ્યા શ્રદ્ધાને લઈને આત્માના સ્વભાવની ખબર વિના દયાદાન વ્રત ભક્તિના જે ભાવ છે તે વિકાર છે, તેમાં મોહેલો પ્રાણી સ્વભાવમાં સાવધાન નથી અને તેથી તે સુખને પામતો નથી પણ દુઃખને જ પામે છે. જેને સ્વભાવની ખબર જ નથી, સ્વભાવ દેખાતો નથી, આત્મા કેવો છે? અમૂર્તિક છે. પેલું લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી, બધાએ લખ્યું કે નહીં આત્મા વિશે, પોતાના વિશે કંઈ લખો? તમે લખ્યું હતું? મને તમે ને ભીખીબેને બેએ લખ્યું હતું? લખો આવી રીતે પોતે જે શાસ્ત્રમાં આવી રીતે જે હાઇલાઇટ વાક્યો હોય પોતાના વિશે એ બધા લખવા જોઈએ. અને એનું બેસીને ચિંતન, કારણ કે ભેદ વિજ્ઞાનમાં તમે શું કરશો બેસીને? તમે વિચારો હું સામાયિકમાં બેઠો છું, હવે તમે આ સામાયિક જે આપણે બોલીએ છીએ, સામાયિક જે સ્ટાન્ડર્ડ લખેલું એ નહીં, એ સિવાય જે તમે ભેદ વિજ્ઞાન કરવા બેસો તો શું થશે? તમને આ કશું મગજમાં હશે જ નહીં તો શું કરશો? દુનિયાભરના વિચારો આવશે, પાપ બાંધીને ઊભા થશે ઉપરથી. તો ત્યારે આ બધું પોતે કેવો છે એ નક્કી કરવાનું છે આવી રીતે. હું આવો અનાદિ અનંત છું, અતિન્દ્રિય સ્વભાવવાળો છું, અમૂર્તિક પ્રદેશોનો પુંજ, પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારી, કેવો આત્મા, જ્યાં આત્મા વિશે જે શાસ્ત્રમાં જે વિશેષણો આપ્યા છે તો હું એવો છું. તો જેના જેવું થઈ છે એનું તો સ્વરૂપ આપણને ખબર હોવું જોઈએ ને, કે આપણે આના જ આવું થવું છે, આવા છીએ જ પોતે, પણ એવું માનવા માટે, માન્યતા નક્કી કરવા માટે બી એનું સ્વરૂપ તો ખબર હોવી જોઈએ ને પોતાને, કે હું કેવો છું એ તો ખબર હોવી જોઈએ ને. અને એની મહિમા આવશે તો આ પરદ્રવ્યની મહિમા છૂટશે. સામે મૂકશો ને પછી હું અનાદિ અનંત છું, તો આ બારમાં બધું છે કેવું છે? તો ક્ષણિક છે, નાશવાન છે. તો તરત જ એ બંનેનું ડિસ્ટિંગ્વિશ થશે, બેની વચ્ચે ભેદ થશે, તો તરત અહીંયા મહિમા આવવાનું ચાલુ થશે કે હું તો આવી વસ્તુ છું ને હું ક્યાં બધામાં મોહી ગયો છું. આમ અતિન્દ્રિય આનંદકંદ પ્રભુને ભૂલીને રાગને વિકલ્પમાં મોહેલો પ્રાણી તેમાં સાવધાન રહેતો થકો અંશે પણ સુખને પ્રાપ્ત કરતો ન થકો, દુઃખને જ પ્રાપ્ત કરે, સુખને ન પ્રાપ્ત કરતો થકો. આવી રીતે પોતે પોતાના ભગવાનને ભૂલીને, પોતે આવો છે એવું ભૂલી અને રાગ અને વિકલ્પ, એટલે અહીંયા આગળ વિકલ્પથી પણ ભેદ જ્ઞાન લીધું છે. કે આપણે આમે જે કીધું ને કે સામાયિકમાં બેઠા તો ત્યારે શું આપણે વિકલ્પમાં જ ભેદ જ્ઞાન કરીએ છીએ ને, તો એ વિકલ્પ પણ દુઃખરૂપ લાગે. આમાં છોગાનીજીના બોલમાં આવે છે કે જ્યારે વિકલ્પ પણ બોજારૂપ લાગે ને એમ થાય કે કાં તો આ વિકલ્પ ફાટી જશે અને કાં તો હું મરી જઈશ. એટલી હદે વિકલ્પોની પણ એટલી હદે પરાધીનતા લાગે કે નહીં આ વિકલ્પથી પણ મને ત્રાસ લાગે છે. ઘણીવાર કંઈ એવો પ્રસંગ બની ગયો હોય ને આપણને બહુ વિચારો આવે તો પછી કેવા થાકી જઈએ છીએ. પછી એમ થાય છે કે આ બધું નીકળી જાય તો સારું. મને એના માટે પછી વિષયો બદલે, ઊંઘી જાઉં તો ભૂલી જાઉં બધું, શું કરું તો ભૂલી જાઉં આ બધું. હા, માઇન્ડને ડાયવર્ટ કરવા માટે કે કયા રીતે હું આ વસ્તુને ભૂલું, કેવી રીતે. જ્યાં વધારે દુઃખ લાગે ત્યાં શું કરે જીવ? એને ભૂલવા ઈચ્છે છે. અને એની ચરમસીમા આવે તો શું કરે? આત્મહત્યા કરી લે.
કે આ રીતે બી હું ભૂલું છું, મારો નાશ કરીને માને છે તેવું જ ને કે દેહનો નાશ થયો એટલે મારો નાશ થયો, તો એ રીતે બી હું આ વસ્તુ ભૂલી શકું છું. એટલી દુઃખની એને વધારે લાગે છે વિકલ્પોની દુઃખમાં. કારણ કે બહારમાં તો જે થવાનું છે એ બધું થઈને રહેવાનું છે, પણ એણે વિકલ્પમાં જે દુઃખ માન્યું ને કે આ મને દુઃખ થઈ રહ્યું છે તો એને ભૂલવા માટે આટલી હદ સુધી જીવ જાય છે. તો એ દુઃખરૂપ છે વિકલ્પો. રાગ તો દુઃખરૂપ છે અને જે વિકલ્પો છે, અને એટલા જ સમ્યક દર્શનને જે શુદ્ધોપયોગ છે કેવી નિર્વિકલ્પ દશા છે કે જ્યાં આગળ કોઈ જાતના વિકલ્પો નથી રહેતા, અને ત્યારે જીવ સુખી થાય છે. વિકલ્પ હોય ત્યાં સુધી બી સુખી નથી, પણ પ્રાથમિક ભૂમિકામાં એ વિકલ્પો હશે. ભેદ વિજ્ઞાન કરવા જીવ બેસે તો ત્યારે આવું જ વિચારશે, અને એ વખતે વિકલ્પો હશે, પણ પછી ધીરે ધીરે એ રૂપ હું છું એ રૂપ પોતાને માનવા માંડશે. પછી વિકલ્પોની જરૂર નહીં પડે. અત્યારે જેમ આપણે જે પોતાને માન્યું છે હું હીના છું, તો પછી મારે વિકલ્પ કરીને હીના છું એવું નક્કી કરવું પડે છે કે ના, કે પાક્કું થઈ જ ગયું છે, અંદર બેસી જ ગયું છે. જ્યારથી આ જન્મ થયો અને ઘરમાં બધાએ હીના કરીને બોલાવવાનું ચાલુ કર્યું ત્યારથી નક્કી થઈ ગયું કે હું તો હીના જ છું. અને પૂર્વભાવના મિથ્યાત્વના સંસ્કાર હતા કે હું તો આ જ છું, તો એ સંસ્કાર પાકા થઈ ગયા. કેટલા વાગે? એટલે હવે આટલો પેરેગ્રાફ પૂરો કરી દો. હા. અતિન્દ્રિય આનંદકંદ પ્રભુને ભૂલીને રાગને વિકલ્પમાં મોહેલો પ્રાણી. એટલે એને વિકલ્પ પણ સારા લાગે છે અને રાગ પણ સારો લાગે છે. આવી રીતે શેખચલ્લીના વિચારોમાં ફરે છે ને જીવ, કે આ કલ્પના કરે કે હા અહીંયાથી સુખ આવશે, આમ કરી લઈશ, આગળ હું આમ કરી લઈશ, આવું કરી લઈશ. ખબર છે કોનો કેટલો ટાઈમ છે, અને બારમાં બધું કરવાનું બી તારા હાથમાં નથી, એ કર્માધીન છે. થશે કે નહીં થાય એ બી ખબર નથી, અને છતાં પણ એવા ઝાડા પોતે બૂંદે છે બધા જાતના. સંસારના સુખ દુઃખ બંનેને દુઃખ જ કહેવામાં આવે છે. અહીં જે સુખ કહ્યું છે તે અતિન્દ્રિય સુખની વાત છે. સંસારમાં જે સુખ ને દુઃખ છે એ બધું દુઃખરૂપ જ છે, પણ એણે કલ્પનાથી સુખ માન્યું છે એટલે સુખ કહે છે એને. અને સુખ એને લાગે છે. કેમ લાગે છે? કારણ કે ત્યાં આગળ એની ઈચ્છાના અંશ ડાઉન થાય છે. એક ઈચ્છા પૂરી થાય, કશાય મનમાં જે કશાય ઊભો થયો તો ઈચ્છા થઈ, અને ઈચ્છા થઈ તો એ ઈચ્છા પૂરી થઈ, અને એના જે અંશ ડાઉન થયા કશાયના, એના લીધે એને એવું લાગ્યું કે હું આટલા પ્રમાણમાં થોડો તો સુખી થઈ ગયો હું. પણ ત્યારે બી સુખ નથી, કારણ કે કશાયથી જ પોતાને સુખી માને છે. ઈચ્છા કેમ થાય? કશાયથી. કશાયના અભાવમાં ઈચ્છા ના થાય, તો કશાયથી ઈચ્છા થઈ છે તો એ કશાય પોતે જ દુઃખરૂપ છે, તો ઈચ્છા કેવી રીતે સુખરૂપ હોય?